આટલા મજમો મને અત્યારે દેખાઈ રહ્યો છે અને મારું દિલ એ કહે છે અને દિલને અંદરમાં એક યકીન છે કે તમે આપ લોકો અહીં આવ્યા છો એનું એક જ કારણ છે કે જ્યારે પ્રોગ્રામના અંદરમાં આપણા મરજાએ આલી આયતુલ્લાહ અલ-ઉદમા સૈયદ અલી અલ હુસૈની સિસ્તાનીનું જે ત્યારે તમે નામ જોયા હશો એ તમને ખેંચીને અહીંયા સુધી લાવ્યા હશે. આ મરજિયતનું એક તાકાત છે. આ મરજિયત એક એવી વસ્તુ છે કે યાદ રાખજો, આ જેટલું પણ આલમે તશય્યો, જેટલું પણ આપણી આ કોમ્યુનિટી શીત આજની દુનિયાના અંદરમાં અગર એક છે તો આ એક નામના કારણે છે. માટે આપ સૌને દિલના ગહેરાઈથી મુબારકબાદી પાઠવું છું કે આપ લોકોની આ જે કુદસિયત છે, જે મરજાઈયત અને આપણે જેટલા પણ વાલય છે એનું જે તમે માન અને એહતરામ રાખો છો એના ઉપર સલામ છે. અલ્હમ્દુલિલ્લાહ, ઘણા બધા એવા લોકો હશે કે જે લોકો અરબાઈન મૌલા હુસૈન સૈયદુ શુહદા અબા અબ્દુલ્લાહ અલ હુસૈન ઇબ્ન અલી સલવાતુલ્લાહ વસલામહુ અલૈહ મૌલાની ઝિયારતથી અમુક લોકો મુશર્રફ હશે. જે લોકો જઈ રહ્યા છે ખુદાવંદ કરીમ એ લોકોની ઝિયારતને કબૂલ કરે, એ લોકોની સફરને સલામતી અતા કરે અને એ લોકો સર્વે લોકોને ફરીથી પોતપોતાના વતને પોતપોતાના ઘરે સલામતીની સાથે લૌટાવે. જે લોકો આજના વર્ષે નથી જઈ શકતા, ખુદાવંદ કરીમ અબા અબ્દુલ્લાના સદકામાં કરબલાએ મુઅલ્લા અને આપણા તમામ ઝિયારત મુકદ્દસાતની ઝિયારત સર્વે લોકોને નસીબ કરે, વારંવાર નસીબ કરે. અમુક જમાના પહેલાં એક વખત એવો હતો, મારા બુઝુર્ગો અહીં બેઠેલા છે એ લોકોને ખબર હશે કે એક જમાનો એવો હતો કે જ્યારે આપણને આપણા મરજાએ તકલીદની સાથે જ્યારે મુલાકાત કરવી હતી અને જ્યારે આપણને એમનાથી કોઈ પણ બોધ વચનો, કોઈ પણ આપણને એમનાથી નસીહતો લેવી હોય તો આપણે પહેલાંથી જે છે ગાંધીવું મુકર્રર કરતા હતા, ઝિયારતના અંદરમાં આપણે જતા હતા અને ત્યાં જઈ નજફના અંદરમાં પહોંચી અને આપણા કોરેસ્પોન્ડરની સાથે આપણે એ વાત અને ગાંધીવુંને મુકર્રર કરતા હતા કે અમોને આટલી મિનિટ ખપે છે, અમોને અમારા મરજાએ આલીની સાથે અમોને વાત કરવી છે. જ્યારે કંઈક ક્યો કરી, કંઈક ફીલ કરી, કંઈક ઝવ્વારોની ક્યોને પસાર કરી, જ્યારે એવો વખત આવતો હતો કે ભર ગરમીના અંદરમાં કોઈ પણ સંજોગના હાલતમાં આટલી વાર વાટ જોઈ આપણને ફક્ત 5 થી 10 મિનિટ એવી મળતી હતી કે જેના અંદરમાં આપણે આપણા મરજાની સાથે આપણે ગુફ્તગુ કરી શકીએ અને એના અંદરમાં આપણે જેટલી નસીહતો આપણે હાસિલ કરી શકીએ એટલે આપણે કોશિશ કરતા હતા અને આપણા મરજાએ આલી પણ એટલી એનાથી કોશિશ જેટલી થતી હતી, પોતે પણ એટલી જ કોશિશ કરતા હતા કે જેટલું બની શકે એમ તમામ ઝવ્વારોને પોતપોતાના રીતે પ્રોપોર્શનલમાં એ લોકોનો ટાઈમ અને ભોગ આપે. અલ્હમ્દુલિલ્લાહ, ઘણા વર્ષો બાદ આજે આપણે એક એવા જમાનાના અંદરમાં જિંદગી બસર કરી રહ્યા છે કે જે જમાનો મોડર્ન નથી, કે જે જમાનો પોસ્ટ મોડર્ન નથી. આ એક એવો જમાનો છે કે જેના અંદરમાં આપણે એમને પોસ્ટ મોડર્ન જમાનો કહીએ છીએ. એવા એરના અંદરમાં, એવી દુનિયાના અંદરમાં કે જેના અંદરમાં આપણે ઇન્ટેલિજન્સ આર્ટિફિશિયલનો સામનો કરીએ છીએ. જે પણ વસ્તુને આપણને જરૂર હોય છે, જે પણ કોઈ ઇલ્મની આપણને જરૂર હોય છે, આપણે ઇન્ટેલિજન્સ આર્ટિફિશિયલને બોલાવીએ છીએ અને જે પણ કોઈ આપણને કામ હોય છે, આપણને જે છે એક સેલાઈના અંદરમાં, એવી સેલાઈના અંદરમાં આપણે કામ કરી શકીએ છીએ કે જે સેલાઈ આપણને આગળ આપણને નસીબ નહોતું થતું. અલ્હમ્દુલિલ્લાહ, આ પણ એક મોકો, ગનીમતનો મોકો છે. આ પણ જેટલા પણ ઉતી આપણા દરમિયાનમાં છે એ પણ ગનીમતના ઉતી છે. અમુક એવા ઝવ્વાર હતા કે જે ગયા વર્ષે અથવા 5 વર્ષના આસપાસના અંદરમાં એ લોકો આપણા મરજાએ આલી આયતુલ્લાહ સિસ્તાનીને, ખુદા એમને સેહતો સલામતીની સાથે તોલે ઉમ્ર એનાયત કરે, આ ઝવ્વારોનો કાફલો જે છે, આ ઝવ્વારોનો જે ગ્રુપ છે, એ લોકો આયતુલ્લાહ સિસ્તાનીને કાગળ લખી, મેસેજ લખી, મેઇલ લખી અને એ લોકોએ કહ્યું કે એ આગા, અમોને પણ નસીહત ખપે છે કારણ કે અમે જે છે અરબાઈનની ઝિયારત માટે અમે જઈ રહ્યા છે, જેનું મફહૂમ આ મુજબ છે. આ કાગળ જે છે અરબીના અંદરમાં મોજૂદ છે, જે લોકોને ખપે મારી પાસેથી આ લિયાને રેક્યુપેરે કરી શકે છે. એમનો તર્જુમો પણ આપણી પાસે મોજૂદ છે ફ્રેન્ચીના અંદરમાં, જેને પણ કોઈ અંતરે આના અંદરમાં હોય મારી પાસેથી લઈ શકે છે.
આ ગ્રુપ જે છે આયતુલ્લાહ સિસ્તાનીને કાગળ લખે છે કે સલામ દુઆ બાદ એ આગા અમે જે છે કરબલાએ મુઅલ્લા તરફ અમે સફર શરૂ કરી રહ્યા છે, માટે અમે લોકો તમોને એટલા માટે આ કાગળને લખી રહ્યા છે, અમે લોકો તમને આ મેસેજ એટલા માટે લખી રહ્યા છે કે અમોને જે છે તમારા કોન્સેઈ પાટેર્નેલની જરૂર છે. એક એક શબ્દ ઉપર ધ્યાન દેજો. અમે તમારા કોન્સેઈ પાટેર્નેલને જાણવા ચાહે છે. તમે અમારા બાપ જેવા છો, તમે અમારા રૂહાની બાપ છો. અમે તમારા પાસેથી એ ઇલ્તિમાસ કરી રહ્યા છે કે તમો અમોને એવા કોન્સેઈ આપો કે જેનાથી અમો અમારી આ અરબાઈનની સફરને અમે સહી રીતે અંજામ આપી શકે. કઈ કઈ એવા જગ્યાઓ છે, કઈ કઈ એવી વસ્તુઓ છે કે જેનાથી અમો ધ્યાન રાખે, કઈ કઈ એવી વસ્તુઓ છે કે જેના અંદરમાં અમોને વધારે ભાર આપવું જોઈએ, અને કઈ કઈ એવી વસ્તુઓ છે કે જે તમે ઇજાફો કરો જેથી કરીને તમે અમને શીખવાડો જેથી કરીને અમારો આ દુનિયાના અંદરમાં પણ અમોને બેડો પાર થાય અને આખિરતના અંદરમાં પણ અમારું બેડો પાર થાય. અને અમો આશા રાખીએ છીએ કે આ કાગળનો જવાબ તમે એવી રીતે આપશો, આ નસીહતો તમે એવી રીતે આપશો કે નો સલમાં જે લોકો અરબાઈનની ઝિયારત માટે જાય છે એ લોકોને પણ આ લાગુ પડશે, બલકે જે લોકો નથી જતા અને જે લોકો પોતપોતાના ગામે અરબાઈનને પસાર કરશે એ લોકોને પણ આ કોન્સેઈ લાગુ પડશે. વસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહ. અહીંયાથી આયતુલ્લાહ સિસ્તાની જે છે એમનું બ્યુરો અને એમનું ઓફિસ છે કે જે નજફના અંદરમાં છે, એવણે એક જવાબ બિબલીએ કર્યો કે જે આ મુજબ છે. આપ લોકોની આજની રાતના અંદરમાં, આ ટૂંક સમયના અંદરમાં, મુખ્તસર સમયના અંદરમાં આપ લોકોને એ બયાન કરવા ચાહું છું કે જેના અંદરમાં આપણે સાથે મળીને આયતુલ્લાહ સિસ્તાનીના આ કાગળ અને એમના મેસેજને આપણે આસ્તિકથી આપણે દિસેકે કરશું અને આપણે એમને ડેવલપે કરી અને આપ લોકોની જહેમતને તમામ કરશું. પણ એના પહેલાં કે આપણે આ કાગળ અને આ મેસેજના મફહૂમના અંદરમાં જઈએ, મને અહીંયા ઘણા બધા એવા જવાનો દેખાય છે કે જે લોકો અત્યારે કરબલાની ઝિયારતમાંથી આવ્યા છે. ખુદા બધાની ઝિયારતને કબૂલ કરે. મને એવા લોકો દેખાય છે કે જે લોકો કરબલા જઈ આવ્યા હશે, કે જે લોકો જઈ રહ્યા છે, કે જે લોકો તૈયારી કરી રહ્યા છે. આપણને પહેલાં કોન્ટેક્સ્ચ્યુઅલાઇઝ થવું છે, આપણને પોતાને સિચ્યુએ કરવું છે. બે સવાલ આપણને એમનો જવાબને દઈ અને આ કાગળને આપણે વાંચવાનું શરૂ કરીએ. આપણને પહેલાં જાણવું છે કે આપણે કઈ ઇવેન્ટમાંની વાત કરી રહ્યા છે, અને બીજો સવાલ એ કે કોણ આપણને મુખાતિબ થઈ રહ્યું છે, આપણને કોણ કાગળ લખી રહ્યું છે. હજ 2024 જેટલા પણ હાજીઓ અત્યારે હજના અંદરમાં ગયા અમુક મહિનાઓ પહેલાં, એના અંદરમાં સ્ટેટિસ્ટિક બયાન કરે છે કે આ હજના અંદરમાં આ મારા ખ્યાલથી એક એવું છેલ્લું હજ છે કે જેના અંદરમાં એટલું કેનિક્યુલ હતું અને એટલી ગરમી હતી કે લોકોને એટલી તકલીફ પડી હજને અંજામ આપવા માટે. છતાં પણ સ્ટેટિસ્ટિક બયાન કરે છે કે આ હજના અંદરમાં જેટલા લોકો આ પૂરી દુનિયાના અંદરમાં જેટલા પણ 2 મિલિયન મુસલમાનો આ હજના અંદરમાં શિરકત કરેલી હતી, એમનું ઇફેક્ટિવ છે 1,8 મિલિયન de મુસલમાન. 1,8 મિલિયન. આ છે હજનું સ્ટેટિસ્ટિક. ગયા વર્ષે અરબાઈનની ઝિયારત, અબા અબ્દુલ્લાહ સૈયદુ શુહદાની ઝિયારતના બારામાં જ્યારે સ્ટેટિસ્ટિકને એનાલિઝ કરવામાં આવ્યો અને જ્યારે ઇફેક્ટિવની ગણતરી કરવામાં આવી કે આ વર્ષે અરબાઈન હુસૈનીના અંદરમાં 1445મી હિજરી અને અરબાઈન 1445ના અંદરમાં કેટલા ઝવ્વારો અરબાઈનની ઝિયારત માટે આવેલા છે, તો આ સ્ટેટિસ્ટિક અને આ ઇફેક્ટિવ જે છે હઝરત અલ અબ્બાસ અબુલ ફઝલ અલ અબ્બાસ અલમદાર સલવાતુલ્લાહ વસલામહુ અલૈના હરમનું જે ઓફિશિયલ જે દફતર છે એ લોકો તરફથી આ ઇફેક્ટિવને નોંધવામાં આવ્યું છે કે એ અરબાઈનના 11 વર્ષના અરબાઈનના અંદરમાં 22,19,146 ઝુવાર અરબાઈન હુસૈનીના અંદરમાં શિરકત કરેલી હતી. અઝીઝાને મુખ્તરમ, ક્યાં હજ્જ બૈતુલ્લાહ કે જે પૂરા મુસલમાનો જઈ રહ્યા છે, અને ક્યાં મારા આકા હુસૈનની ઝિયારત.
અત્યારે કોન્ટેક્સ્ચ્યુઅલાઇઝે આપ લોકોનું ધ્યાન દોહરાવવા જાઉં છું. અહીંયા હું કંઈ કમ્પેરિઝન નથી કરતો કે ભાઈ શું બરાબર છે, શું બરાબર નથી, શું બહેતર છે, શું બહેતર નહીં. અહીંયા હું ખાલી આપ લોકોનું ધ્યાન દોહરાવવા ચાહું છું કે આપણે કઈ ઇવેન્ટમાંની વાત કરી રહ્યા છે. હજના અંદરમાં 1,8 મિલિયન de pèlerins, અરબાઈનના અંદરમાં 22 મિલિયન de pèlerins. ત્યારબાદ આપણે કઈ શખ્સિયતની વાત કરી રહ્યા છે? આયતુલ્લાહ અલ-ઉદમા સૈયદ અલી અલ હુસૈની અસ સિસ્તાની, કે જેમને આપણે તમામ લોકો ગાલિબન તકલીદ કરી રહ્યા છે. માર્ચ 2021ના અંદરમાં જ્યારે આયતુલ્લાહ સિસ્તાનીની મુલાકાત માટે જ્યારે પાપ ફ્રાન્સવા જ્યારે ગયા અને જ્યારે ત્યાંથી જઈ અને જ્યારે આયતુલ્લાહ સિસ્તાનીની મુલાકાતની કરીને જ્યારે પાછા નીકળ્યા તો પાપ ફ્રાન્સવાને સવાલ કરવામાં આવ્યો કે તમોને આયતુલ્લાહ સિસ્તાનીની શખ્સિયત કેવી લાગી? 92 ans, 91 ans ની ઉંમર એ જમાનાના અંદરમાં 2021ની વાત કરી રહ્યો છું. ત્યારે આ પાપ ફ્રાન્સવા બયાન કરે છે કે જ્યારે હું આયતુલ્લાહ સિસ્તાની કે જે આ શિયાઓ લોકો બલકે મુસલમાનો લોકોના જે લીડર છે, જ્યારે હું એમના નજદીકમાં હું બેઠો હતો અને જ્યારે એમની સોહબતના અંદરમાં હું વાત કરી રહ્યો હતો, જ્યારે હું આયતુલ્લાહ સિસ્તાનીને હું જોતો હતો તો મારા આંખોમાં મને એ દેખાતું હતું કે મારા સામે જાણે નબી ઈસા બેઠેલા છે. આ પાપ ફ્રાન્સવા કહે છે પહેલી વસ્તુ. ત્યારબાદ આપણે તમામ લોકો આપણે સમાચાર સાંભળતા હોઈએ છીએ, જે પણ કોઈ પણ કેનાલ હોય. ફ્રાન્સ 24ના અંદરમાં જ્યારે આ પાપ ફ્રાન્સવાની આયતુલ્લાહ સિસ્તાનીની સાથે મુલાકાત થઈ, ફ્રાન્સ 24 એક એવું રિપોર્ટેજ કાઢ્યું કે જેના અંદરમાં એ લોકોએ એક બયાન કાઢ્યું કે આયતુલ્લાહ સિસ્તાનીની શખ્સિયત છે કોણ. ત્યારે એ લોકો ફ્રાન્સ 24ના અંદરમાં જર્નલિસ્ટ લોકો બયાન કરે છે કે યાદ રાખજો, આયતુલ્લાહ સિસ્તાની એક એવી શખ્સિયત છે અને આ તારીખે ઇસ્લામના અંદરમાં અત્યારે પૂરી દુનિયાના અંદરમાં ઘણા બધા એવા મરજાએ તકલીદ છે, ખુદા બધાને સલામત રાખે, પણ આયતુલ્લાહ સિસ્તાની એવી શખ્સિયત છે કે જેને કહેવામાં આવે છે કે આ પર્સોનાલિટી એકદમ ડિસ્ક્રેટ પર્સોનાલિટી છે, બહુ ડિસ્ક્રેટ, તમને ક્યાંય નહીં દેખાય. એના ફોટા પણ તમને બહુ મજબૂરીની સાથે મળશે, બહુ રાગમાં તમને એવા મળશે કે આયતુલ્લાહ સિસ્તાનીના ફોટા આવતા હોય, લોકો તડપતા હોય છે એમને જોવા માટે. ફ્રાન્સ 24 બયાન કરે છે કે આ એવા ઇન્સાન છે, આ એક એવી પર્સોનાલિટી છે મોન્ડ ઇસ્લામિકના અંદરમાં, મોન્ડ મ્યુઝિલમાનના અંદરમાં કે જે એટલા ડિસ્ક્રેટ છે કે જેના જબાન ઉપર એક બોલ નથી આવતો, પણ જ્યારે એમના જબાનમાંથી કોઈ લફ્ઝ પડે છે ત્યારે આખી દુનિયા ધ્રુજી જાય છે. આ મારા અને તમારા મરજાના બોલની તાકાત છે કે જ્યારે બોલતા તો નથી પણ જ્યારે બોલે છે ત્યારે પૂરી દુનિયા ધ્રુજી જાય છે. અહીંયા આપણને સમજવું એ છે કે જ્યારે આયતુલ્લાહ સિસ્તાની એક શબ્દો અને અરબાઈનના બારામાં એક અલ્ફાઝો અને એક કોંસઈ અને એક સૂચનાઓ મને અને તમને આપી રહ્યા છે, આપણને એ વાતને ઝહેનના અંદરમાં રાખીને ચાલવું છે કે આયતુલ્લાહ સિસ્તાની આપણા ઇમામે ઝમાનાના નાયબે આમ છે. આ એ ઇન્સાન છે કે જે ઇમામે ઝમાનાની નિયાબતના અંદરમાં જે છે આપણા તમામ લોકોની સરપરસ્તી કરી રહ્યા છે. જે પણ અલ્ફાઝો એમના જબાનમાંથી નીકળી રહ્યા છે એ જેવા તેવા અલ્ફાઝો નથી. અગર આ સમજાઈ ગયું હોય તો આપણે કાગળના અંદરમાં આપણે દાખલ થઈએ. મારો એક મદદ કરો, એક નાની એક બાવાઝ બલંદ સલાવાતના સહારાથી. કાગળ શરૂ થાય છે જેના અંદરમાં આયતુલ્લાહ સિસ્તાની જે છે એમના કાગળને શરૂ કરી રહ્યા છે એમ કહીને ખુદાના હમ્દ સના, ખુદાના વખાણ કરી અને મોહમ્મદ અને આલે મોહમ્મદ ઉપર સલવાત અને દુરૂદ મોકલતા હતા. ત્યારબાદ આપ એમના કાગળના અંદરમાં જે એમના કાગળનો પહેલો ભાગ છે, આયતુલ્લાહ સિસ્તાની એક કાગળના પહેલા ભાગના અંદરમાં એક એવી વસ્તુ પર આપણું ધ્યાન ખેંચે છે જે વસ્તુનું નામ છે અકીદા. આયતુલ્લાહ સિસ્તાની આપણા તમામ લોકોથી મુખાતિબ થઈને કહે છે કે યાદ રાખજો એ મારા મુમિનીન, યાદ રાખજો એ ખુદાના બંદાઓ, તમારા અકીદાની તમે ધ્યાન રાખજો, તમારા અકીદાને તમે સંભાળીને તમે રાખજો. પણ એના પહેલાં કે આપણે એના વિવ જો સ્યુજેના અંદરમાં દાખલ થઈએ,
બે એવી વસ્તુઓ છે કે જેના અંદરમાં આગાહી સિસ્તાની આપણું ધ્યાન દોહરાવે છે, ને જેમાં પહેલો પોઈન્ટ એ છે કે એ લોકો કે જે લોકો ઝિયારતે અરબાઈનને શરૂ કરશો, એ લોકો કે જે લોકો કરબલાની ઝિયારતને તમે શરૂ કરશો અમુક દિવસોના અંદરમાં, પહેલી વસ્તુ જે તમારા ઝહેનના અંદરમાં તમે રાખો તે એ છે કે એ વસ્તુને યાદ રાખજો કે જે ખુદાવંદ કરીમે તમોને ઝિયારતની તૌફીક તમોને નસીબ કરી છે, આ એક બાબરકત મોકો છે. ભૂલજો નહીં, આ એક બાબરકત મોકો છે. શા માટે? કારણ કે જે સફરને તમે શરૂ કરી રહ્યા છો એ સફર જ બાબરકત સફર છે. અને યાદ રાખજો, અમુક લોકો અફસોસની સાથે ક્યારેક એવું થાય કે અમુક લોકોને એમ થતું હોય કે ભાઈ આપણે અરબાઈનની ઝિયારત માટે આ બધા લોકો જાય છે, આ તો ક્યાંય લખેલું નથી, આ તો આપણા કિતાબોના અંદરમાં નથી, આની તો કંઈ ઓથેન્ટિસિટી નથી, આ તો બધે જાય છે, આ એક જાતનું ફેશન છે એટલે બધે જાય છે. અઝીઝાને મુખ્તરમ, અમુક લોકોને એમ થાય છે કે ભાઈ શાયદ આ અરબાઈનની ઝિયારત એક્ઝિસ્ટ નથી થતી. જ્યારે કે આપણા મરાજે, આપણા નાયબે ઇમામ આપણને ભાર અને તાકીદ આપે છે કે આ ફક્ત હું નહીં, ખુદાવંદે કરીમ આપણને ભલામણ કરે છે કે તમે મારા હુજ્જતની ઝિયારત માટે તમે જાઓ. આ ખુદાવંદે કરીમ આપણને કહે છે કે એ મારા બંદાઓ, જે મારા હુજ્જત, મારા નુમાયેલા જે હુજ્જતો છે જેણે મેં આ દુનિયાના અંદરમાં મોકલ્યા હતા, એ લોકોની ઝિયારત, એ લોકોની કબરોની ઝિયારત માટે તમે જાઓ. એટલા માટે આપણને એક રિવાયતના અંદરમાં મળે છે કે એ ઇન્સાન ત્યાર સુધી મોમિન નથી બનતો. એક મોમિન જે પોતાને કે ભાઈ હું મોમિન છું, હું જે છે બહુ મોટો મોમિન, ખુદાવંદ કરીમ રિવાયાત બયાન કરે છે એક ઇન્સાન ત્યાર સુધી મોમિને કામિલ નથી બનતો, એક ઇન્સાન ત્યાર સુધી એક ખ્વાયા એકોમ્પ્લી નથી બનતો જ્યાર સુધી પોતે અબા અબ્દુલ્લા અલ હુસૈનની ઝિયારત એમની જિંદગીના અંદરમાં અદા ન કર્યો હોય. એક બીજી રિવાયતના અંદરમાં આપણને મળે છે કે જ્યારે ખુદાવંદ કરીમ એક ઇન્સાનની ભલાઈ ચાહે છે, lorsque Allah subhanahu wa ta'ala souhaite du bien d'un croyant, જ્યારે ખુદાવંદ કરીમ એક મોમિનની ભલાઈ ચાહે છે, ત્યારે એમના દિલના અંદરમાં મૌલા હુસૈનની મોહબ્બત રાખી દે છે અને એમના દિલના અંદરમાં હુસૈન ઇબ્ન અલીની ઝિયારતની મોહબ્બત રાખી દે છે. અહીંયા આપણને આપણા મરજાએ આલી આપણને દેખાડે છે, આપણું ધ્યાન ખેંચે છે કે યાદ રાખજો એ મારા મુમિનીન કે આ જે ઝિયારતના અંદરમાં જે તમે શરૂ કરી રહ્યા છો એક બાબરકત ઝિયારત છે. હા, ક્યારેક એવું થઈ શકે કે અમુક લોકોને એમ થાય કે ભાઈ મને આ વર્ષે મોકો ના મળ્યો, મને આ વર્ષે તૌફીક ના મળી, કોઈ પણ કારણસર હું જે છે જઈ ન શક્યો. અહીંયા આયતુલ્લાહ બયાન કરે છે કે ખુદા લોકો બધાની નિયતને જાણે છે. અગર કોઈ પણ કારણસર હું ના જઈ શક્યો, ખુદા નિયતને જોઈ છે, બધું નિયત ઉપર છે. અગર મને જાવું હતું પણ હું ના જઈ શક્યો, કોઈ પણ કારણસર, કોઈ પણ પ્રિયોરિટી મારા જિંદગીના અંદરમાં આવી ગઈ, ખુદાવંદ કરીમ મારા નામે આમાલના અંદરમાં એ ઝિયારતનો સવાબ મારા માટે રાખી નાખે છે. બીજી વસ્તુ કે જેના અંદરમાં આયતુલ્લાહ સિસ્તાની આપણું ધ્યાન ખેંચે છે તે એ છે કે યાદ રાખજો એ લોકો કે જે લોકો ઝિયારતે અરબાઈનમાં જઈ રહ્યા છો, આ તૌફીક બધાને નસીબ નથી થતી. આ જે તૌફીક ખુદાવંદ કરીમ તમોને આપેલી છે એને તમે ગનીમત સમજજો. શા માટે? કારણ કે આ તૌફીક બધાને નસીબ નથી થતી. અને આપણે જોયા છે કે નથી જોયા, કાંઈક એવા લોકો છે, અને આપણને કોઈને જુજે નથી કરવું, આપણને ખાલી જે દેખીતી વાત, જે જોયેલી વાત છે આપણે બયાન કરે છે. ક્યારેક એવા લોકો હોય છે કે જે લોકો એટલા એ લોકોની પાસે પૈસો હોય, એટલો ખુદાવંદ કરીમ એ લોકોને રિઝ્ક અને માલ આપ્યો હોય, છતાં પણ એ લોકો કોશિશ કરતા હોય કે મને મૌલા હુસૈનની ઝિયારત માટે આવવું છે, છતાં પણ કોઈ ના કોઈ ઓપેશમાં આવી જતું હોય. એ કહેતો હોય મને જવું છે, આવતા વર્ષે જઈશ, છતાં પણ પોતે જઈ શકતો નથી. જ્યારે કે એવા લોકો પણ છે કે જે લોકોને ખબર નથી કે કાલે હું શું અનાજ મારા પેટના અંદરમાં રાખીશ, છતાં પણ એ લોકો અરબાઈનની ઝિયારત માટે જઈ શકે છે. આ એક તૌફીક છે કે નથી અઝીઝાને મુખ્તરમ? જે પણ કારણ હોય એ તમામ કારણોમાંથી એક કારણ આ પણ હોઈ શકે કે આ ખુદાવંદ કરીમ તરફથી એક તૌફીક છે કે અમુક લોકો એવા હોય છે કે જેને સૂચકો નથી આવતો, જે લોકોને એમ થાય કે ભાઈ મને આવતા વર્ષે જાઉં. અમુક લોકો એવા છે કે ના, જે પણ હોય એ કાલની મને ખબર નથી, પણ મને મારા અબા અબ્દુલ્લાની ઝિયારત માટે મને જવું છે. આયતુલ્લાહ સિસ્તાની બયાન કરે છે, તમને ખબર છે આપણી જિંદગીના અંદરમાં
કંઈક એવા વખતો હોય, કંઈક એવા મોકાઓ હોય, ખુદાવંદે કરીમ ઘણી બધી એવી ઓપોર્ચ્યુનિટી આપણને આપે છે કે જેના અંદરમાં આપણી પૂરી જિંદગી બદલાઈ જતી હોય છે કે નહીં? આપણે સાંભળ્યા છે કે નથી સાંભળ્યા? આયતુલ્લાહ સિસ્તાની બયાન કરે છે, અમુક લોકો એવા હોય, અમુક એવા ઓપોર્ચ્યુનિટી છે, અમુક એવા સફર હોય છે, અમુક એવા મોકાઓ હોય છે કે જેને મારી જિંદગીના અંદરમાં જ્યારે હું એમને અંજામ આપું. ઘણા લોકો અરબાઈનની ઝિયારત માટે ગયા હશે, એ લોકો જ્યારે ઝિયારતમાંથી આવશે તમને દેખાશે કે આ માણસ ગયો તો એના પહેલાં સાવ બીજો હતો, અત્યારે પાછો આવ્યો છે, આ માણસ સાવ બીજો થઈ ગયો છે. શા માટે? કારણ કે ખુદાવંદ કરીમ તરફથી તૌફીક મળેલી છે. આયતુલ્લાહ સિસ્તાની કહે છે ક્યારેક ક્યારેક એવું બને છે કે આ ઇન્સાન એમની જિંદગીના અંદરમાં ખુદાવંદ કરીમ ઘણા બધા મોકાઓ આપે છે. અમુક ફેરે એવું થાય કે આ મોકાઓને હું જે છે મને ભાન પણ નથી હોતો કે આ મોકાઓ ખુદાવંદ કરીમ તરફથી મને મળેલી છે. અમુક ફેરે એમ થાય કે મને ભાન હોય, મને ખબર હોય કે આ મોકા ગનીમત છે, આ મારા માટે ઓપોર્ચ્યુનિટી સોનાની છે, છતાં પણ હું એમને હાસિલ નથી કરી શકતો. અમુક ફેરે એવું હોય કે મને હાસિલ કરવું છે પણ મારા પાસે એટલા મુઆયા નથી. અમુક ફેરે એવું બને છે કે મારા પાસે એ મુઆયા છે કે હું એ ઓપોર્ચ્યુનિટીને હાસિલ કરું, પણ મને જે છે ત્યારે બીજા પ્રિયોરિટી આવી જાય છે કે ભાઈ હવે બીજું કંઈ આવી પડ્યું છે, હવે કંઈ બીજી કંઈ વસ્તુ જિંદગીના અંદરમાં આવી ગઈ છે, એટલે એ ઓપોર્ચ્યુનિટી મારા હાથમાંથી ચાલી જાય છે. એટલા માટે આયતુલ્લાહ સિસ્તાની આ બીજી વસ્તુના અંદરમાં કહેવા ચાહે છે કે યાદ રાખજો, એ વસ્તુને મદ્દેનજર રાખજો કે ખુદાવંદ કરીમ તરફથી આ એ તૌફીક મળેલી છે કે જે તમોને જિંદગીના અંદરમાં અતા કરવામાં આવેલી છે. ત્યારબાદ આયતુલ્લાહ સિસ્તાની જે છે ઘણા બધા એવા પોઈન્ટ એન્યુમેરેટ કરે છે, જેમાંથી એક વસ્તુ એ છે કે એ મુમિનીન કે જે લોકો અરબાઈનમાં જવાવાળા છે, તમે તમારા અકીદાને સંભાળીને રાખજો. અકીદા એટલે કેવી રીતે? આયતુલ્લાહ સિસ્તાની બયાન કરે છે કે એ વસ્તુને તમે જાણો, તમે એ મારિફતને તમે હાસિલ કરો કે હું કેની ઝિયારત માટે જઈ રહ્યો છું. આયતુલ્લાહ સિસ્તાની આગળ વધીને કહે છે કે તમને ખબર છે ને, સમજાવે છે પોતે કે કેવી મારિફત આપણને જરૂર છે. ખુદાવંદ કરીમ કુરઆન મજીદના અંદરમાં બયાન કરે છે કે તમને ખબર છે અમોએ તમારા માટે આ દુનિયાના અંદરમાં ઘણી બધી હુજ્જત મોકલેલી છે. અમારા 1,24,000 પૈગંબરો, જેમાંથી અમારા છેલ્લા નબી હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ, અમે જે છે તમોને આ દુનિયાના અંદરમાં તમે પોતે તમારા એકલાની હિદાયત તમે ના કરી શકો, એટલે અમે લોકો તમારા માટે અંબિયાઓ મોકલીએ છીએ કે જે અમારા હુજ્જત છે તમારા ઉપર. અને આ અંબિયાઓ જ્યારે આ દુનિયાથી ચાલ્યા ગયા તો એ લોકોના પણ બીજા નાયબ, એ લોકોના બીજા જાનશીન હતા કે જેમનું નામ ઇમામ છે. એ લોકો પણ અમારા તરફથી હુજ્જત થઈને આવ્યા હતા. આ હુજ્જત લોકોનું કામ શું હતું? આ હુજ્જત લોકોનું કામ એ હતું, આ અંબિયાઓ લોકોનું કામ એ હતું કે એ લોકો તમને એ શીખાડવા આવ્યા હતા કે જે વસ્તુને તમને ઇલ્મ નથી, જે વસ્તુ તમને નથી ખબર. પણ એટલું જ નહીં, નોસલમાં એ વસ્તુ તમને શીખાડવા આવ્યા છે કે જે તમને નથી ખબર, પણ એ પણ વસ્તુ શીખાડવા આવ્યા હતા કે જે તમને કોઈ દિવસ ખબર પણ ના પડત. આપણને એમ થાય ભાઈ આજે તો ChatGPT છે, કેની જરૂર છે? અઝીઝાને મુખ્તરમ, અને અત્યારે આ એક મોટું મૌઝું ચાલી રહ્યું છે કે અત્યારે ChatGPT જે છે આપણા દરમિયાનમાં આવેલું છે, તો આપણે જે છે ધર્મ હવે ChatGPTમાંથી આપણે શીખીએ છે, આ ચાલી રહ્યું છે. છતાં પણ આયતુલ્લાહ સિસ્તાની એમાં ધ્યાન આપે છે, આપણને ધ્યાન ખેંચે છે આપણું કે યાદ રાખજો આ અંબિયાઓ આવેલા હતા એ વસ્તુ તમને શીખાડવા માટે કે જે તમો કોઈ દિવસ જાણી પણ ન શકત. અને આયતુલ્લાહ સિસ્તાનીના એક એક હિકમત ભરેલા તમે જુમલાઓ જુઓ, જ્યારે આ પૂરા કાગળને તમે વાંચો ત્યારે તમે જોશો કે એક એક જુમલાઓ આયતુલ્લાહ સિસ્તાનીએ બયાન કર્યા છે, યા તો રિવાયતના સહારેથી બયાન કર્યા છે, યા તો આયતના સહારાથી બયાન કર્યા છે. ખુદાવંદ કરીમની એ આયત તરફ રજૂ કરે છે કે છે chapitre 2 verset 239 સૂરે બકરાની 239મી આયતના અંદરમાં ઇરશાદ ફરમાવીને કહે છે બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ ફઝકુરુલ્લાહ કમા અલ્લમકુમ મા લમ તકૂનુ તઅલમૂન. આ અંબિયાઓ ખુદાવંદ કરીમ તરફથી જે આવેલા હતા, ખુદાવંદ કરીમ તમોને જે છે આ અંબિયાઓના સહારે એ ઇલ્મ તમોને અતા કરવા આવ્યા હતા કે જે તમોને અગર એ લોકો ના આવત
તો કયામત સુધી તમોને આ ઇલ્મ તમોને નસીબ ન થાત. અને ત્યારબાદ આગાએ સિસ્તાની જે વાત અને જે લફ્ઝને વાપરે છે એ લફ્ઝે હુજ્જત. આ એ હુજ્જત લફ્ઝ છે કે જે વારંવાર કુરઆન મજીદના અંદરમાં આવે છે. કુરઆન મજીદ chapitre 4 verset 165 સૂરત અન-નિસાની 165મી આયતના અંદરમાં ઇરશાદ ફરમાવીને કહે છે બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ رسلا مبشرين ومنذرين لئلا يكون للناس على الله حجة بعد الرسل. કે તમને ખબર છે કે અમે આ દુનિયાના અંદરમાં શા માટે અમે આ 1,24,000 પૈગંબરોને મોકલ્યા હતા? એટલા માટે આ દુનિયાના અંદરમાં 1,24,000 પૈગંબરોને મોકલ્યા હતા કે અમારા તરફથી તમારા ઉપર એક હુજ્જત બને, કે કયામતના દિવસ એવું ના બને કે તમે લોકો ખુદાની પાસે આવો અને તમે ખુદાને કહો કે એ ખુદા તું તો મને આમ જ મૂકી દીધો, તો મારી હિદાયત નહોતી કરી દુનિયામાં. ખુદા કહે છે બસ આ વસ્તુથી બચવા માટે, મારા દામનને આ વસ્તુથી બચાવવા માટે કે એવું ના બને કે કાલે તમે મારી પાસે આવો ને તમે મને કહો કે તું મારી હિદાયત ના કર્યો. ના, 1,24,000 પૈગંબરોને મેં આ દુનિયાના અંદરમાં તારા માટે મોકલ્યા હતા. અને આપણે par coïncidence આયતુલ્લાહ સિસ્તાનીના એક લફ્ઝને તમે જુઓ. par coïncidence આયતુલ્લાહ સિસ્તાની એ વસ્તુને યાદ કરે છે. શાયદ એ હોય ઝિયારતે અરબાઈનના અંદરમાં, જ્યારે અરબાઈનનો દિવસ આવશે આપણે ઝિયારત પડશું મૌલા હુસૈનની, એના અંદરમાં આપણે શું કહે છે? વજઅલતહુ હુજ્જતન અલા ખલ્કિકા મિનલ અવસિયા, કે એ ખુદા તુએ તે જે છે આ મૌલા હુસૈનને અમારા માટે એક હુજ્જત બનાવ્યો હતો આ દુનિયાના અંદરમાં. લે સેલ પ્રોબ્લેમ, મુશ્કેલ એક જ છે કે આ દુનિયાના અંદરમાં આપણી પાસે કોઈ હુજ્જત નથી, છે પણ આપણા નજરોથી ગાયબ છે. એટલા માટે ખુદાવંદ કરીમ, આયતુલ્લાહ સિસ્તાની કહે છે, એટલા માટે ખુદાવંદ કરીમ આપણું એ ધ્યાન ખેંચે છે કે ભલે તમારા જમાનાના અંદરમાં તમારા હુજ્જત ગાયબ છે, તમારા જમાનાના ઇમામ ગાયબ છે, અને તમે જેટલા પણ ઇમામો વટાઈ ગયા હતા એ લોકોના જમાનાના અંદરમાં તમે જિંદગી બસર ન કરી, કાંઈ ના હોય. ખુદાવંદ કરીમ એટલા માટે તમોને એ ભલામણ કરે છે, એ કોંસેયે અને હુકમાંદે કરે છે કે તમે કરબલાની સફર માટે જાઓ અને તમે આ જેટલા પણ ઝિયારાતે મુકદ્દસાત છે મૌલા હુસૈનની ઝિયારતને તમે અંજામ આપો. શા માટે? કારણ કે જ્યારે તમે મૌલા હુસૈનની ઝિયારત માટે તમે જાશો અને જ્યારે એમની ગુંબદ ઉપર જ્યારે એમનું નજર તમારી પડશે ત્યારે તમોને એ વસ્તુને યાદ આવશે કે આ એ શખ્સ છે, આ એ રૂહ, આ એ શખ્સિયત છે કે જે ખુદાવંદ કરીમ તરફથી મારા માટે હુજ્જત હતી. આ એ મૌલા હુસૈન છે મારા કે જે આ દુનિયાના અંદરમાં આવેલા હતા ખુદાવંદ કરીમના એ પૈગામને પહોંચાડવા માટે. અને અહીંયા સુધી કહેવામાં આવે છે, કાગળના અંદરમાં આપ બયાન કરે છે કે શા માટે હુકમ આંદે છે કે તમે ઝિયારત માટે જાઓ? એટલા માટે હુકમ આંદે છે કે તમે એ ઝિયારત માટે જાઓ જેથી કરીને એ લોકોનું સુવનીર અને એ લોકોનું મેમોર જીવતો રહે. pour raviver leur mémoire, pour perpétuer leur mémoire. અને આયતુલ્લાહ સિસ્તાની બયાન કરે છે કે જ્યારે તમને ખબર છે અને આ તમામ લોકો મહેસૂસ કર્યા હશે કે જ્યારે આપણે કરબલાની ઝિયારત માટે આપણે જઈએ, કોઈ પણ ઝિયારત માટે આપણે જઈએ, નજફના અંદરમાં, ઈરાનના અંદરમાં, ઇરાકના અંદરમાં જ્યારે પણ આપણે જઈએ, જ્યારે આપણે ઇમામના હરમના અંદરમાં હશું ને ત્યારે આપણને એક અજબ જેવી સુકૂન આપણને મહેસૂસ થશે. છે કે નહીં? મારી મદદ કરો, છે કે નહીં? આપણા છઠ્ઠા ઇમામ સાદિક આલે મુહમ્મદ જાફર ઇબ્ન મુહમ્મદ અસ-સાદિક સલવાતુલ્લાહ વસલામુહુ અલૈહ એમની પાસે એક શખ્સ આવીને સવાલ કર્યું, કહ્યું મૌલા મને એવી બીક લાગે છે. કીધું શું? કીધું મને બીક લાગે છે કે હું મુનાફિક નથી થઈ ગયો. ઇમામે ફરમાવ્યું કે ભાઈ શા માટે આવો સવાલ? કીધું ખબર નહીં, જ્યારે હું તમારી બાજુમાં રહું છું ને તો મને એકદમ ખુદા યાદ આવે છે, મારી આખિરત મને યાદ આવે છે, મારું પૂરું ખુદા મને યાદ આવે છે, મારા અઈમાઓ મને યાદ આવે છે, મને તમે યાદ આવો છો. પણ જ્યારે હું તમારા ઘરથી જ્યારે દૂર થાઉં છું ને, જ્યારે હું તમારાથી થોડુંક દૂર થાઉં છું ને તો મને તરત ગુનાહ કરવાનું મન થાય છે, મને બીક લાગે છે. હું મુનાફિક તો નથી થઈ ગયો? ઇમામ સાદિક બયાન કરે છે કે તું ના વ્યાધિ કર, આ તારો વાંક નથી,
તો પછી કીધું શા માટે? કીધું કારણ કે ખુદાવંદે કરીમ અમોને એવી રીતે ખલ્ક કર્યો છે, ખુદાએ અમો અહલુલ બૈતને એવી રીતે ખલ્ક કર્યો છે કે જેમ તમે અમારાથી ચોટેલા રહેશો, જેમ તમે અમારાથી નજદીક રહેશો, એમ તમોને ખુદા યાદ આવશે. જેમ તમે અમારાથી દૂર જતા જશો, એમ તમે દુનિયાદારીના અંદરમાં પડી જશો. એટલા માટે આપણને કહેવામાં આવે છે, આપણે એ મહેસૂસ કર્યા હશું કે જ્યારે હું કરબલાના અંદરમાં હોય, હરમના અંદરમાં હું જ્યારે હોય, મને એક એવું સુકૂન મને નસીબ થાય છે. મને મારા ઇમામથી હું એટલો નજદીકમાં હું મને લાગું છું, પણ જ્યારે હું ત્યાંથી દૂર જાઉં છું ત્યારે મને ગુનાહ કરવાનું ફરીથી મને મન શરૂ થઈ જાય છે. આયતુલ્લાહ સિસ્તાની બયાન કરે છે કે એ વસ્તુને યાદ રાખજો કે જ્યારે તમે આ રૌઝા અને આ તમામ હરમના અંદરમાં તમે જાઓ તો તમે ઇમામથી એવી રીતે જોડાઈ જજો, એવી રીતે તમે કોનેક્ટેડ થઈ જજો કે પછી ભલે તમે એમનાથી દૂર ચાલ્યા જાઓ, અરબાઈનના સફર પછી એમનાથી તમે દૂર ચાલ્યા જાઓ, છતાં પણ એ સ્ફેર d'influence કે જે ઇમામ તરફથી આવેલી છે એનાથી તમે તમસ્સુક અને એનાથી તમે ચોટેલા રહી શકો. આ તવસ્સુલને તમે ન ભૂલી જજો, આ તવસ્સુલને તમે ધ્યાન દઈને સાચવજો. અને યાદ રાખજો એક ચીજ અઝીઝાને મુખ્તરમ, આયતુલ્લાહ સિસ્તાની એવી હકીમ શખ્સિયત છે કે જે એક વસ્તુને અંજામ નથી આપતી જ્યાર સુધી પોતાએ એ વસ્તુને અંજામ ન આપ્યું હોય. અમુક વર્ષો પહેલાં આપણી જે સંસ્થા છે વર્લ્ડ ફેડરેશન, એમના એક સભ્ય બયાન કરે છે, એમના એક મેમ્બર કે જે મેમ્બર એક્ઝિક્યુટિવ છે એ બયાન કરે છે, કહે છે કે અમુક વર્ષો પહેલાં જ્યારે ઇરાકના હાલાત બહુ ખરાબ થઈ ગયા હતા, બહુ બગડી ગયા હતા, દાએશ ત્યાં આવી અને આ પૂરા ઇરાકના અંદરમાં એવો હુમલો શરૂ કર્યા હતા કે જે આર્મે ઇરાકિયન છે એ લોકો પણ જે છે નાઉમીદ થઈ ગયા કે અમે આમનો સામનો નહીં કરી શકીએ. ત્યારે દાએશ લોકોએ, દુશ્મનો લોકોએ જે છે એવો હુમલો શરૂ કર્યો હતો કે એ લોકોને પહેલાં કેપિટલ પોલિટિકને હુમલો કરવો હતો, એટલે બગદાદ ઉપર. ત્યારબાદ એ લોકો કેપિટલ રિલિજિયો ઉપર એ લોકોને જે છે હુમલો કરવો હતો, કેપિટલ રિલિજિયોઝ ઉપર કે જે નજફના અંદરમાં હતું જ્યાં તમામ મરાજા કિરામ છે. અને ત્યારબાદ જેટલા પણ કેપિટલ સ્પિરિચ્યુઅલ છે કે જે કરબલા અને જેટલી પણ બીજા ગામો છે એમના ઉપર હુમલો શરૂ કરવાનો એ લોકોએ ઈરાદો કર્યો. અને જ્યારે આયતુલ્લાહ સિસ્તાનીનો એક ફતવો જિહાદ અને દિફાનો જ્યારે નીકળ્યો ત્યારે આ તમામ જવાનો ત્યાં ઇરાકના અંદરમાં ઊભા થયા અને એ લોકો એકલા થઈને આ દાએશને એ લોકો મિસ્માર કરી નાખ્યા એક ફતવાના સહારાથી. ત્યારે આ વર્લ્ડ ફેડરેશનવાળા બયાન કરે છે કે અમો આ જ્યારે થઈ ગયું, અમો આયતુલ્લાહ સિસ્તાનીની મુલાકાત માટે ગયા. અમોએ સલામ દુઆ બાદ અમોએ કહ્યું કે આગા સાહેબ, તમોને મુબારકબાદી અમે પાઠવીએ છીએ, આવી તમારા બોલની તાકાત, એક તમારો ફતવો અને આ પૂરા ઇરાકના નકશાને તમે બદલાવી નાખ્યા. ત્યારે આયતુલ્લાહ સિસ્તાની એમના હિકમત ભરેલા જુમલાઓથી એ લોકોની સામે જોઈને કહેવા લાગ્યા, કીધું આમાં મારી કાંઈ હોશિયારી નથી. તવસ્સુલ અઝીઝાને મુખ્તરમ, આયતુલ્લાહ સિસ્તાની કહે છે આના અંદરમાં મારી કાંઈ હોશિયારી નથી. તો કીધું શા માટે? હોશિયારી કેની છે? કેની મદદ તમે લીધા? આયતુલ્લાહ સિસ્તાની કહે છે કે જ્યારે અમોએ જોયું કે આ ઇરાકના હાલાત બહુ બગડવામાં છે ત્યારે અમોને એમ થયું કે હવે આનો કંઈ બીજો ચારો નથી ઇલ્લા કે હવે દિફા અને જિહાદનો ફતવો અમે જારી કરે. જ્યારે આ દિફાનો ફતવો અમે જારી કર્યા તો મારા તરફથી મેં ફતવો તો જારી કરી નાખ્યો, પણ એ ફતવાને જારી કરતાં કરતાં મારો હાથ, એકલાનો હાથ આના અંદરમાં નહોતો. ત્યારબાદ આ વર્લ્ડ ફેડરેશનવાળા બયાન કરે છે કે આયતુલ્લાહ સિસ્તાની ત્યારે ઇમામ અલીના હરમ તરફ નજર કરીને કહેવા લાગ્યા કે આના અંદરમાં મારા એકલાનો હાથ નહોતો, મારા દાદા અલીનો પણ આના અંદરમાં હાથ હતો. મારા આકા અમીર અલ મોમિનીનની પાસે મેં તવસ્સુલ કરી હતી કે એ મૌલા તમે આના અંદરમાં મારી મદદ કરો. જ્યારે મેં એ તવસ્સુલ કરી ત્યારે ખુદાવંદ કરીમે મૌલા અલીના સહારાથી, મૌલા અલીની મદદથી મને આ ફતવાના અંદરમાં મને કામયાબી અતા કર્યું. જ્યારે આ બધી વસ્તુઓ બયાન કરી, જ્યારે આ બધું ઇન્ટ્રોડક્શન બયાન થઈ ગયું, આગાઈ સિસ્તાની આગળ વધીને બયાન કરે છે કે અમુક એવા પોઈન્ટ છે કે જે આપ લોકોનું ધ્યાન દોહરાવવા ચાહું છું. જેમાં પહેલો પોઈન્ટ એ છે કે આપણે જ્યારે આ અરબાઈનના સફરને શરૂ કરીએ તો એના એલાવા
આપણે અરબાઈનના અંદરમાં જઈએ તો કંઈક એવા અલગ અલગ ગ્રુપ હશે કે જેના અંદરમાં આપણે જોડાઈ જશું. અમુક લોકો એવા હશે કે જે એકલા ફ્રીવેમાં જતા હશે અને ત્યાં જે છે અલગ અલગ ગ્રુપના અંદરમાં અલગ અલગ લોકોને સાંભળવા જશે. આયતુલ્લાહ સિસ્તાની કહે છે કે આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. જ્યારે તમે કરબલાના અંદરમાં જાઓ તો તમે અલગ અલગ રીતે મારા મૌલા સૈયદુ શુહદા અલ હુસૈન ઇબ્ન અલી સલાવતુલ્લાહ વસલામુ અલૈના મસાઇબને તમે યાદ કરો. અમુક લોકો ગ્રુપના અંદરમાં કોઈ પણ નોહા ખાનને લઈ જતા હોય, અલગ અલગ અંદાજથી અલગ અલગ ઝાકિરીન, અલગ અલગ ઉલમા એ મુસીબતોને બયાન કરતા હોય છે. આયતુલ્લાહ સિસ્તાની કહે છે આ બહુ સારી વસ્તુ છે. આ હર એક વસ્તુને તમે જારી રાખો અને ત્યાં જઈ અને અલગ અલગ રીતે મારા મૌલાના મુસીબતોને તમે યાદ કરો. પણ એટલું જ નહીં, બીજી વસ્તુ એ છે કે તમે આ આઝાદારીને અંજામ તો આપશો, તમે માતમ મરસિયા મજલિસ તમે બરપા કરશો, પણ એ વસ્તુ પણ તમારા ઝહેનમાંથી ચાલી ન જાય કે જે ઇસ્લામ ઓથેન્ટિક ઇસ્લામ છે, જે સહી ઇસ્લામ છે, એના એક એક અરકાનને તમે તમારા ઝહેનમાં રાખજો. અને ત્યારબાદ આયતુલ્લાહ સિસ્તાની અમુક એવા બોલને, અમુક એવા નોશોને રાપ્લે કરે છે અને યાદ દેવડાવે છે. કહે છે નમાઝને તમે તમારા ઝહેનમાં રાખજો, હિજાબને તમારા ઝહેનમાં રાખજો, તમારી ઇસ્લાહને, તમારા રિફોર્મ de soi-ને તમે જોજો, અને તમે આ પાર્દોન, પેશન્સ, આ જેટલી બધી વસ્તુઓ છે એ વસ્તુને યાદ રાખજો. ક્યારેક એવું થાય કે આપણે ગ્રુપના અંદરમાં જતા હોય, હવે હું કેના શામ્રમાં હોય, કોણ કેના શામ્રના અંદરમાં હોય, મને આની ફલાણાની આદત ના સરખાય, હવે ફલાણાની આદત મને તકલીફ પડે. આયતુલ્લાહ સિસ્તાની કહે છે એ વસ્તુને યાદ રાખજો. આ સફર અરબાઈનનો એ સફર છે કે જેના અંદરમાં તમોને સહનશીલતા અને તમોને ટોલેરન્સ શીખાડવામાં આવે છે. તમે એવા લોકોની સાથે હશો કે જેને તમે શાયદ ઓળખતા નહીં હોય, એમની આદત તમારી આદતોની સાથે મુખ્તલિફ હશે, પણ અહીંયા તમોને ટોલેરન્ટ રહેવાનું છે. કારણ કે આ એક સફર છે અરબાઈનનો કે જેના અંદરમાં ટોલેરન્સ અને પાર્દોન, જ્યારે આપણને આપણા મસલન અવ્યોના અંદરમાં મારી કોઈ જગ્યા લઈ લીધી, મારા પ્લાસમાં કોઈ બેસી ગયું, ક્યારેક એમ થાય, આપણને એમ થાય ભાઈ મને ઉબળો ખપતું હતું ભાઈ, તે મારી પ્લાસને, અરે ભાઈ જાય છે ક્યાં? પણ કીધું ના મને ઉબળો ખપે. શા માટે? કીધું ત્યાં નીચેથી હરમ દેખાશે, મને ફોટો પાડો. ઇન્સ્ટાગ્રામમાં કોણ રાખશે? તમને ખબર છે અઝીઝાને મુખ્તરમ, જ્યારે આપણે આ પાર્દો અને ટોલેરન્સની વાત કરીએ ને, એક આલિમ બયાન કરે છે, કહે છે કે આ તમને ખબર છે આ અરબાઈન અને આયતુલ્લાહ રૂહુલ્લાહ ખુમૈની, ખુદા એમને એ મરહુમને જન્નતમાં આલી દરજ્જો ઇનાયત કરે, બયાન કરે છે, કહે છે કે તમને ખબર છે ما هر چه داریم از محرم و سفر داریم. જે પણ વસ્તુ આપણી પાસે છે ને અત્યારે, આ જે શિયાઓની તાકાત અત્યારે તમે જોઈ રહ્યા છો ને, એ બીજું કાંઈ નથી, એ મુહર્રમ અને સફરથી આપણને મળેલી છે. ત્યારે એ આલિમ બયાન કરે છે, કહે છે કે તમને ખબર છે આ અરબાઈનની તાકાત, le plus grand rassemblement religieux au monde. અલ્લાહુ અકબર. આલિમ બયાન કરે છે, કહે છે કે આ સહનશીલતા, એક મુમિનીનના વચમાં જે ભાઈચારો છે, કહેવામાં આવે છે કે જ્યારે અરબાઈનના અંદરમાં જે પૂરા મૌકિફ ચાલતા હતા ને, જુઓ કયો મેસેજ આપણને, કયો સંદેશો મૌલા હુસૈન શીખવાડે છે. જ્યારે આ અરબાઈનના મૌકિફ, ઘણા બધા એવા મૌકિફ હોય છે, ત્યાં જે છે આલિમ બયાન કરે છે કે એક શખ્સ એવો હતો કે જેમણે એમ થયું કે આટલી લાંબી સફર કરી, લાંબી માર્ચ કરી, એક એવો વખત આવ્યો એમને એમ થયું કે ભાઈ હું એકદમ થાકી ગયો છું. તો એવણે એમ થયું કે અહીંયા ફલાણું મોકીબ મને દેખાઈ રહ્યું છે, ત્યાં અંદરમાં ગરી થોડુંક ખાઈ આરામ કરી અને ત્યાંથી હું પાછા મારા સફરને હું શરૂ કરીશ. આ માણસ જ્યારે ક્યો કરી અને એમના ખાવાનાને લઈ અને જ્યારે એક જગ્યાએ બેસવાનું કર્યો, આ જે થોતવા ઉપર કોઈ પણ રસ્તામાં પોતે બેસી અને ખાવાનું શરૂ કર્યું, તો એ માણસ જોઈ છે કે એમના બાજુમાં એક શખ્સ આવીને ઊભો રહી ગયું છે. તો આ ફલાણો શખ્સ કે જે ખાઈ રહ્યો હતો એમની સામે જોઈને કાંઈ કહેતો નથી, થોડુંક જેને થઈ જાય, ભાઈ હું અહીંયા ખાઈ રહ્યો છું, આ માણસ અહીંયા ઊભે મારા સામે જોઈ છે, પોતે કાંઈ નથી બોલતો, ઊભો થઈ અને બીજી જગ્યાએ બદલાવી અને ત્યાં બેસીને ખાવાનું શરૂ થાય છે. હજી ખાવાનું શરૂ કરે છે, જોઈ છે કે ઓલો જ માણસ પાછો ત્યાંથી નીકળીને એમની સામે પાછો આવીને ઊભો રહી ગયો. જ્યારે ત્રીજી ફેરે એવી રીતે થયું ત્યારે આ માણસથી રહેવાનું નહીં. આ ફલાણો બંદો કે જે ઊભો હતો એમની સામે જોઈને કહે છે કે ભાઈ
હું એટલો થાકેલો છું, આટલી લાંબી સફર કરી, માર્ચ કરી, અને મને જે છે થોડું ખાવાનું મન થયું, મને ભૂખ લાગી, તો હું અત્યારે ખાઈ રહ્યો છું. તને પણ આ વસ્તુ તને ખાવું છે, તને પણ ભૂખ લાગી છે, એ રહ્યો ત્યાં મોકીબના અંદરમાં ખાવાનું મળે છે, તું પણ લઈને શેખવા, તું પણ ખાઈ લે. શા માટે મારી સામે જોઈ છે? જ્યારે આ ઇન્સાને આ વાત બયાન કરી નાખી તો ઓલો જે પહેલો માણસ કે જે ઊભો હતો એ રોવાનું શરૂ કરે છે, આંખમાં આંસુ આવી ગયા, અને કહેવા લાગ્યો, કહ્યું કે તને ખબર છે ભાઈ, હું તારી સામે જે ઊભો છું ને, હું કોઈ આમને હું તારી સામે નથી ઊભો, કોઈ કારણ વગર હું ઊભો નથી રહેતો. કીધું શા માટે? કીધું તને ખબર છે, હું જે છે આ નજફ કરબલાના વચમાં, હું જે છે આ એરિયા અને આ કાખ્તિયેનો જે છે હું એક રહેવાસી છું. મારા તમામ જેટલા પણ મારા દોસ્તારો છે એ લોકો તમામ લોકોની પાસે એટલો પૈસો છે કે એ લોકો જે છે મોકીબ ઊભા કરી અને એ લોકો ઝવ્વારોની ખિદમત કરી રહ્યા છે. પણ એ ભાઈ, મારી પાસે એટલો પૈસો નથી, મારા પાસે એક રાલ નથી, એક પૈસો નથી કે હું ઝવ્વારોની ખિદમત કરી શકું. તો હું અહીંયા નજફ કરબલાના રસ્તાના વચમાં હું ઊભો હતો, લોકોને જોતો હતો કે કોઈ પણ રીતે હું ઝવ્વારોની ખિદમત કરી શકું. એવામાં મારી નજર તારા ઉપર પડી. મેં જોયું કે તું અત્યારે ખાવા જઈ રહ્યો છો, પણ મેં એમ જોયું કે જ્યારે તું ખાવા બેસતો હતો ને, મેં જોયું કે તને તડકો નડી રહ્યો છે. મેં જોયું કે તને તડકો નડી રહ્યો છે. મને એમ થયું કે આ મારો મોમિન ભાઈ, આ મારો શિયા અને હૈદરે કરાર, મારો ભાઈ શિયા ભાઈ છે, એ અત્યારે ખાઈ રહ્યો છે, એમને તડકો નડશે. એટલા માટે હું તારી સામે આવીને ઊભો રહી ગયો, જેથી તું આરામથી ખાઈ શકે અને આ તડકો તને ના નડે. અઝીઝાને મુખ્તરમ, આ જે ભાઈચારો જે આપણા વચમાં જે આપણને શીખવાડવામાં આવે છે, એ અરબાઈનમાંથી આપણને શીખવા મળે છે. આપણા ઉલમા આપણને યાદ દેવડાવે છે કે એ વસ્તુને યાદ રાખજો. અઝીઝાને મુખ્તરમ, આ અરબાઈન એક એવો મોકો છે કે જેના અંદરમાં હુસૈન ઇબ્ને અલીના સદકામાં તમારા ભાઈચારાના અંદરમાં તમે વધારો હાસિલ કરો. અગર એ સમજાઈ ગયું હોય, મારી થોડીક મદદ કરો એક બાવાઝ બલંદ સલાવતથી. ત્યારબાદ આપણે ટૂંકું કરીએ અને જલ્દીથી આગળ વધે છે, ટાઈમ પતી રહ્યો છે. આઘા ત્યારબાદ આગળ વધીને બયાન કરે છે કે જ્યારે આવી રીતે મારિફત જ્યારે હાસિલ થઈ જશે કે હું કેની ઝિયારત માટે જઈ રહ્યો છું, શા માટે જઈ રહ્યો છું, કઈ મકસદથી હું જઈ રહ્યો છું, ત્યારે આ અરબાઈનની ઝિયારત મારા માટે એક ડેવલપમેન્ટ સ્પિરિચ્યુઅલનો સબબ બનશે. ક્યારેક એવું થાય, લોકોને એમ થાય કે ભાઈ આટલી અરબાઈનની હું સફર કરું છું, આટલી હું ઝિયારત કરું છું, મારા અંદરમાં મને ચેન્જમાં નથી દેખાતું. ઉલમા લોકો બયાન કરે છે, આયતુલ્લાહ સિસ્તાની બયાન કરે છે કે એનું કારણ તમે જુઓ કે તમે એસ્ક્યુઝ સમજ્યા છો કે તમે કઈ મકસદ માટે તમે જઈ રહ્યા છો. Tout dépend de votre objectif. તમે જે ઓબ્જેક્ટિવ માટે તમે જાશો, એ ઓબ્જેક્ટિવના તહેત તમને જે છે એ હિસાબથી તમને એ રિઝલ્ટ હાસિલ થશે. અમુક લોકો કોઈ પણ કારણસર જતા હોય, અમુક લોકો કોઈ પણ બીજા કારણ માટે જતા હોય. અગર તમારું કારણ એ હોય, અગર તમારો મકસદ સહી રીતે ફિક્સે હોય કે હું જઈ રહ્યો છું મારા મૌલા હુસૈનની ઝિયારત માટે હું જઈ રહ્યો છું, તો ખુદાવંદ કરીમ ઓટોમેટિકમાં તમને એમનો ફળ અને એમનો અસર તમને તમારી જિંદગીના અંદરમાં અતા કરશે. ત્યારબાદ આયતુલ્લાહ સિસ્તાની આગળ વધીને કહે છે કે યાદ રાખજો, આ જે અરબાઈનની ઝિયારત છે ને, એ પણ એક ટેસ્ટ છે તમારા માટે. c'est un test. આપણને એમ થાય કે ભાઈ શા માટે? આયતુલ્લાહ સિસ્તાની કહે છે કે યાદ રાખજો, આ અરબાઈનની ઝિયારત તમારા માટે એક ટેસ્ટ છે કે કોણ એવા લોકો છે કે જે ખરા દિલથી, જે સિન્સિરિટીની સાથે અબા અબ્દુલ્લાની ઝિયારત માટે જાય છે, અને કોણ એવા લોકો જે છે કે જે લોકો ફક્ત સવાબ હાસિલ કરવા માટે જાય છે કે ભાઈ જે પણ થાય એ ઓમે હું જાઉં છું, બધે ગુનાહ ધોવાઈ જશે, પાછો આવી પાછો ગબલત. આયતુલ્લાહ, આ કાગળ સાફ કાગળ છે. આયતુલ્લાહ સિસ્તાની બયાન કરે છે કે એ વસ્તુની તમે ધ્યાન રાખજો, આ એક ટેસ્ટ છે. કોણ એવા લોકો છે કે જે લોકો ખુલૂસની સાથે અને સિન્સિરિટીની સાથે અબા અબ્દુલ્લાની ઝિયારત માટે જાય છે. કારણ કે યાદ રાખજો, આપણા પહેલા ઇમામ અલી બિન અબી તાલિબ સલવાતુલ્લાહિ વસલામહુ અલૈહ, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલિહી, બયાન કરે છે કે તમને ખબર છે, મારા શિયાઓ, મારા સાચા શિયાઓ બધા લોકો નથી.
હા, મારા મોહેબ અને ચાહવાવાળાઓ ઘણા બધા છે, પણ મારા ખરા શિયાઓ તમને ખબર છે કોણ છે? મારા ખરા શિયાઓ એ લોકો છે કે જે લોકો ખુદાનો ડર રાખતા હશે, ખુદાનો ડર રાખતા હશે, અને જે ખુદાની જેટલી પણ ન ગમતી વસ્તુ હોય, જે ખુદાને વસ્તુ પસંદ ના હોય, એનાથી એ લોકો દૂર રહેતા હશે. અને કુરાન મજીદ બયાન કરે છે, chapitre 24 સૂરે નૂરની 47, 48, 49, 50મી આયતના અંદરમાં ઇરશાદ ફરમાવીને કહે છે, અમુક લોકો એવા હતા રસૂલના જમાનામાં કે જે લોકો કહેતા હતા અમે પણ મુઅમિન છે, અમે પણ ખુદામાં માને છે, અમે રસૂલમાં માને છે, પણ હજી એ વાતને બયાન ન કર્યા હોય કે એ લોકોના એક એક અફઆલ અને એ લોકોના કાર્યો બધે જુદા જુદા બધાય બોલે કે એ લોકો મોમિન છે પણ કામ બીજા બધાય. ખુદાવંદ કરીમ એ આયતના અંદરમાં બયાન કરે છે, વમા ઉલાઇકા બિલ મુમિનીન, આ લોકો મુમિનીન નથી, આ લોકો અમારા મુમિન નથી. અને જે લોકો આવી રીતે કરે છે, જે લોકો ખરી રીતના, જે લોકો બોલે છે કે અમે મુમિન છે પણ એ લોકોના કામ બીજા હોય છે, એ લોકોના 3 સોલ્યુશન હોય, એ લોકોના 3 કારણ હોય. અફી કુલુબિહિમ મરદુન, યા તો એ લોકોના દિલના અંદરમાં કંઈ બીમારી છે, યા તો એ લોકો જે છે આ ઇસ્લામના અંદરમાં, અમારા પૈગામના અંદરમાં એ લોકોનો કોઈ શક હોય છે કે આ ખુદાભાઈ જે વાત કરે છે ખુદા એ સાચું હશે, સાચું નહીં હોય. યા તો પછી એ લોકો ડરે છે કે ખુદા અને એમના નબી એ લોકો ઉપર જુલ્મ કરશે. ઝિયારતના અંદરમાં પણ એ જ છે. ક્યારેક ક્યારેક એવું બને, મને એમ થાય અઝીઝાન મુખ્તરમ, ઝિયારતના અંદરમાં ચાલી રહ્યો છું, મૌલા હુસૈનની બારગાહમાં ચાલી રહ્યો છું, છતાં પણ ચાલતા ચાલતા લોકોની ગીબત થઈ જતી હોય છે. એ ભાઈ ઓલાને તે જોયો આટલા કિલ્લા લઈને આવ્યો છે, એ ભાઈ ઓલાને તે જોયો આટલા કોમિશન દઈને મને, અઝીઝાન મુખ્તરમ ઓલાએ તે જોયો હજી આવ્યા ભેગા કે શોપિંગ શરૂ થઈ ગઈ. આયતુલ્લાહ સિસ્તાની આપણું ધ્યાન દોહરાવે છે, યાદ રાખજો, અરબાઈન અને ગીબત ને ફont pas bon ménage. અરબાઈન અને ગીબત, અરબાઈન અને કોઈ ઉપર તોહમત, અરબાઈન અને કોઈ બીજા લોકોની ખોદણી, આને ઝિયારત ના કહેવાય અઝીઝાને મુખ્તરમ. એટલા માટે આયતુલ્લાહ સિસ્તાની આગળ વધે છે, યાદ રાખજો, તમારા દિલના અંદરમાં તમો ખુલૂસ તમે રાખજો. અને ખાસ કરીને આ જે ઓબ્જેક્ટિવ આપણી ઝિયારતનો તમને ખબર છે શું છે? યા લૈતના કુન્ના માઅકુમ, કે એ મૌલા કાશ અમે તમારી સાથે અમે હોત. એ ઓલું કાશ, હા, જે આપણે ગઈકાલની મજલિસના અંદરમાં બયાન કર્યા, સિન્સિયરિટી વાળું કાશ. એક આલિમ બયાન કરે છે કે એક ઇન્સાનનું એટલી એમની આદત હતી, હર હંમેશ પોતે કહેતો હતો, યા લઈતના, એ મૌલા કાશ હું તમારી સાથે હોત, એ મૌલા કાશ હું તમારી સાથે હોત, હું પણ કરબલા. અને બાકાયદા શિકાયત કરતો હતો ખુદાથી, ઈસો પ્લેન્યે કે એ ખુદા તે મને શું કામ આ જમાનાના અંદરમાં નાખ્યો, મને મૌલા હુસૈનની સાથે તે રાખ્યો હોત. યા લઈતની કુન્તુ માકુમ, એ મૌલા કાશ હું તમારી સાથે હોત. આલિમ બયાન કરે છે કે ઇન્સાન જે છે એટલો શિકાયત, એક રાત પોતે સપનામાં, જ્યારે પોતે જે છે સૂતો, રાતના જ્યારે પોતે સૂતો, સપનાના અંદરમાં પોતે જોઈ છે કે કરબલાનું મેદાન છે, આશુરનો દિવસ છે, મૌલા હુસૈન એમના સહાબીઓની સાથે ઝોહરની નમાઝ પડી રહ્યા છે. એવામાં આ ઇન્સાન જોઈ છે કે હું મને પોતાને ઝુહૈર બિન કૈન અને સઈદ બિન અબ્દુલ્લાની બાજુમાં જે છે હું મૌલા હુસૈનની દિફા કરતો હતો, એમની ડિફેન્સ કરતો હતો. હું જે દરરોજ કહેતો હતો ને, યા લઈતની કુન્તુ માઅકુમ, જ્યારે મૌલા હુસૈન નમાઝ શરૂ કરી એવામાં મેં જોયું કે દૂરથી તીરનો વરસાદ શરૂ થયો. જ્યારે તીરનો વરસાદ શરૂ થયો, એક વખત એવો આવ્યો કે તીર મારી સામે આવ્યો અને મશીનલમાં મને ખબર નહીં શું થયું, જ્યારે તીર મારી સામે આવ્યો તો હું એસ્કીવે કર્યો. જ્યારે હું એસ્કીવે કર્યો અને જ્યારે હું પછવાડે નજર કર્યો તો મેં જોયું કે એ તીર મારા મૌલા હુસૈનના છાતી ઉપર પૈવસ્ત છે. મૌલા હુસૈન જખ્મી થઈ મારી સામે જોઈને મને કહે છે, આ છે તારું યા લઈતની કુન્તુ માઅકુમ, તું જે તને કહે છે કે કાશ હું કરબલામાં હોત, આ છે તારું કાશ એ મારા બંદા.
આયતુલ્લાહ સિસ્તાની આપણને કહે છે, યાદ રાખજો, કરબલાના અંદરમાં તમે જાઓ, ડગલે અને પગલે એટલી તમે કોશિશ અને એટલું તમે મહેનત કરજો જેથી કરીને એક તમારા કદમ બકદમ મૌલા હુસૈનની સાથે મુત્તસિલ હોય. એક કદમ જે તમે અંજામ આપો એના અંદરમાં ખુલૂસ અને ખુલૂસ સિવાય બીજું કંઈ ન હોય. અને જ્યારે આ બધું થઈ ગયું, આયતુલ્લાહ સિસ્તાની 3 એવા છેલ્લા નુક્તા ઉપર ઇશારો કરે છે. આ બધી વસ્તુઓ બયાન થઈ ગઈ, આ બધું ઇન્ટ્રોડક્શન હતું. આ 10-15 મિનિટના અંદરમાં 3 એવા છેલ્લા નુક્તાઓ છે કે જેના ઉપર આયતુલ્લાહ સિસ્તાની ભાર આપે છે અને આપણે જે છે એમના ઇખ્તિતામ ઉપર લઈ આવે છે. પહેલી વસ્તુ અને પહેલો નુક્તો જેના અંદરમાં આયતુલ્લાહ સિસ્તાની આપણું ધ્યાન ખેંચે, અઝીઝાને મુહતરમ, આ એક મરજાએ તકલીદ છે. મને તમે કહો કે ભાઈ તમે મને નસીહત આપો આગા સાહેબ, હું તમને અહીંયાથી આમ વસ્તુ કહીશ, આમ કરજો. આ મરજાએ તકલીદ છે. આ મરજાએ તકલીદના નીચે 300 મિલિયન શિયાન માથે આ લોકોની તકલીદ કરી રહ્યા છે. આ એ શખ્સિયત તરફથી આ 3 નુક્તા. ઘણા બધા નુક્તાઓ હતા ઇસ્લામના અંદરમાં, પણ આયતુલ્લાહ સિસ્તાની આ 3 નુક્તા ઉપર ભાર આપે છે. કીધું પહેલો નુક્તો, અલ્લાહ ફિસ સલાહ. એ ખુદાના બંદાઓ, નમાઝની તમે ધ્યાન રાખજો. કારણ કે આ નમાઝ એક એવી વસ્તુ છે કે ઇસ્લામ જે છે એક ખૈમો છે. આગળ જમાનાના અંદરમાં અરબો લોકો જે નોમાદ હતા, જ્યારે એ લોકો સફર કરતા હતા તો સાથે ખૈમાઓ રાખતા હતા. એ ખૈમાઓને કેવી રીતે નસ્બ કરે? એ ખૈમાઓમાં પડદા હોય, એ જે છે ચારેકોરથી જે છે ચૂંક હોય, પણ એ જે પ્રિન્સિપલ જે પિલિયે હોય કે જે ખૈમાથી જેનાથી નસ્બ કરવામાં આવે, અગર એ ના હોય પછી ભલે બીજી બધી વસ્તુઓ હોય પણ એ ખૈમો પડી જશે. આયતુલ્લાહ સિસ્તાની કહે છે, યાદ રાખજો, ઇસ્લામ એક ખૈમો છે કે જેમનું પ્રિન્સિપલ પિલિયે નમાઝ છે. ઇન કુબિલત કુબિલ મા સિવાહા વ ઇન રદ્દત રદ્દ મા સિવાહા. અગર નમાઝ તમારી કબૂલ હશે, બીજી બધી વસ્તુ કબૂલ હશે. અગર નમાઝ તમારી રદ થઈ ગઈ, હાથથી છૂટી ગઈ, બીજી બધી વસ્તુ તમારાથી ચાલી જશે. ક્યારેક મને એમ થાય, ચાલી રહ્યો છો, ગરમીનો જમાનો છે, આપણે શું કરીએ, સવારના આપણે રિપોઝે થાય, સાંજના આપણે જે છે નમાઝ પડી આરામથી આપણે જે છે રાતના આપણે માર્શ શરૂ કરશું. માર્શ મુસ્તહબ છે. જ્યારે નમાઝનો ટાઈમ આવે છે, ક્યારેક ઇન્સાન છે ભાઈ, આપણને એમ થાય અહીંયા જે છે ફલાણો મોકિબ હશે, ત્યાં એવું સારું ખાવાનું મળશે, ત્યાં આપણે સરખાઈથી આરામ કરી નમાઝ પડી. આયતુલ્લાહ સિસ્તાની કહે છે, ના, નમાઝનો ટાઈમ જ્યારે થઈ જાય, અવ્વલે વક્ત જ્યાં પણ તમે હોય, નમાઝને તમે કાયમ કરો. અને એ ન ભૂલજો, જેની ઝિયારત માટે તમે જઈ રહ્યા છો એવણે અગર સર આપ્યું છે તો એ નમાઝને બચાવવા માટે સર આપ્યું છે. એ નમાઝને બચાવવા વાળાની પાસે તમે અત્યારે જઈ રહ્યા છો. એટલા માટે કુરાન મજીદ, અને આપણને જ્યારે એ આપણને જોવું હોય, આપણને બાલાન્સ એ કરવું હોય કે આપણી નમાઝ આયા સહી છે કે નહીં, કુરાન મજીદ સાફ બતાડે છે. વાકિમિસ સલાહ, બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, chapitre સુરત અલ-અનકબૂત, chapitre 29 verset 45. સુરત અલ-અનકબૂત, વાકિમિસ સલાહ ઇન્ન સલાત તન્હા અનિલ ફહશાઈ વલ મુનકર. સલાતને અગર તમને જાણવું હોય કે તમારું સલાત, તમારી નમાઝ કેટલા પાણીમાં છે, જોઈ લ્યો. નમાઝ એવી વસ્તુ છે કે જે તમને ચુરપીચુદ અને તમોને શર અને તમોને ખરાબીથી તમને મહેફૂઝ કરશે. આયા મારી નમાઝ એવી છે કે જ્યારે હું અરબાઈનના અંદરમાં જાઉં તો મને બુરાઈઓથી બચાવે છે. અગર બુરાઈઓથી ના બચાવતી હોય તો મને મારી નમાઝને ડબલ ચેક કરવાની જરૂર છે કે આના અંદરમાં મને હજી આમિલિયોગાશું, હજી મને સુધારો લઈ આવવું છે. ત્યારબાદ આયતુલ્લાહ આગળ વધીને કહે છે કે એ વસ્તુને યાદ રાખજો અને એ હદીસને યાદ દેવડાવે છે. સાદિક આલ મુહમ્મદ જાફર ઇબ્ન મુહમ્મદ અસ-સાદિક સલાવતુલ્લાહિ વસલામુહુ અલૈહ આયતુલ્લાહ સિસ્તાની બયાન કરે છે, યાદ રાખજો, ખુદાવંદ કરીમ આ બાદશાહ તમને નથી બોલાવતો, બાદશાહોનો બાદશાહ તમને નમાઝમાં બોલાવી રહ્યો છે. અને યુનિકમાં ફક્ત એ લોકો અવ્વલે વક્ત ખુદાવંદ કરીમને જવાબ દેશે કે જે લોકો ખરા બંદાઓ છે ખુદાના. ત્યારબાદ આયતુલ્લાહ આગળ વધીને કહે છે, એ હદીસને યાદ દેવડાવે છે, યાદ રાખજો ઇમામ સાદિકની એ હદીસ કે અમારી શફાઅતની તમે આશા ના રાખજો અગર તમે નમાઝને હલકી સમજતા હો. એ નથી કહેતા નમાઝ ના પડતા, હા, એ કહે છે નમાઝને હલકી, હજી ટેમ છે, હજી કઝા નથી થઈ, હજી બાજુમાં છે, થઈ રહેશે, આપણે પડી લેશું. અઝીઝાને મુખ્તરમ,
એ અમારી શફાઅતને તમે આ ઉમ્મીદ રાખજો અગર તમે ખુદાની નમાઝને અગર તમે હલકી સમજતા હશો. એટલા માટે ઇમામ અલ હુસૈન એમની પાસે શ્વા હતો. આશુરના દિવસે જ્યારે એમની છેલ્લી નમાઝ પોતે બરપા કર્યા, એમની પાસે શ્વા હતું કે પોતે ખૈમાના અંદરમાં નમાઝને અંજામ આપે, પણ ના, ઇમામ હુસૈન ખુલ્લા મેદાનમાં નમાઝને અંજામ આપ્યા. તીરોનો વરસાદ ચાલી રહ્યો છે, કીધું ના, મને આશુરના ખુલ્લા મેદાનમાં નમાઝ પડવું છે. શા માટે? બતાવવા ચાહતા હતા કે હુસૈન હાજર છે, હુસૈન તૈયાર છે, એમની જાન આપી દેશે પણ નમાઝને પોતે બચાવીને રહેશે. મારી જિંદગીના અંદરમાં નમાઝની તાકાત, નમાઝનું જગ્યા અને નમાઝની અહેમિયત કેટલી છે. બીજું પોઈન્ટ કે જેના અંદરમાં આયતુલ્લાહ સિસ્તાની આપણને ધ્યાન આપણું ખેંચે છે તે છે અલ્લાહ અલ્લાહ ફિલ ઇખલાસ. એ લોકો તમારા એક એક કાર્યોના અંદરમાં સિન્સિરિટીની ધ્યાન રાખજો. અને આજે on est d'accord que ce n'est pas facile. ક્યારેક એમ થાય, એકબીજા લોકોની સાથે વાત થાય, તું જાય છે અરબઈનમાં? કીધું હા. તું જાય છે? કીધું આજ ફેરે ના થયું. હા, હું 15મી ફેરે અરબઈનમાં જાઉં છું, તારા 14 જ થયા. અઝીઝાને મુખ્તરમ, સો n'est pas facile. આપણને એમ થાય, ક્યારેક એમ થાય કે ભાઈ હું જ્યારે નીકળું, એક આલિમ બયાન કરતા હતા, આજે ખૂબીની વાત છે, આપણા જવાનોથી સવાલ કરીએ, મારા બુઝુર્ગો શાયદ જાણતા હશે, આંસ્તા ગામના અંદરમાં જ્યારે અહીંયાથી નીકળે, કોઈ પણ જગ્યાએથી નીકળે, départ pour Maurice, પછી કે છે départ pour Dubaï, પછી કે છે départ pour નજફ, départ pour કર. એક આલિમ બયાન કરે છે, ક્યારેક તમે વિચાર કર્યા કે આવી ઝિયારત શું ત્યાં ઉપર કામ આવશે? એવું ના બને કે એ ઝિયારત ઉલટાની મોંઘી પડે અને કયામતના દિવસે લખવું પડે départ pour જહન્નમ. અઝીઝાને મુખ્તરમ, ક્યારેક મારી જિંદગીના અંદરમાં આજે થોડુંક રિયાકારીના જે ભૂકા અને જે થોડાક જે ટીપા પડી જાય છે, આયતુલ્લાહ સિસ્તાની ધ્યાન દઈને આપણને ધ્યાન દોહરાવે છે. યાદ રાખજો અઝીઝાને મુખ્તરમ, જ્યારે તમે ઝિયારત માટે જાઓ, જુઓ લોકોને દેખાડવા માટે તમે કરો છો કે પછી ખુદાની ખુલૂસ માટે તમે કરી રહ્યા છો. અને શાયદ આયતુલ્લાહ સિસ્તાનીના ઝહેનમાં એ રિવાયત આવી હોય કે જ્યારે કયામતનો દિવસ આવશે ને, ત્યારે અમુક એવા ઇન્સાનો હશે કે જેને બોલાવવામાં આવશે. એ લોકો જ્યારે જોશે, એ લોકોના નામે આમાલ ખાલી હશે. એ લોકો કહેશે, ખુદા, આ દુનિયાના અંદરમાં મેં આટલી વસ્તુઓ અંજામ આપી હતી, આટલા આમાલ, આટલા નમાઝ, આટલા રોજા, આટલા હજ, આટલી ઝિયારત મેં અંજામ આપી હતી, ક્યાં બધું? હિસાબમાં તો કાંઈ દેખાતું નથી. ત્યારે ખુદા કહેશે, આ બધી વસ્તુઓ તે મારા માટે અંજામ નહોતું આપ્યું, તારી કોમને દેખાડવા માટે તે કર્યું હતું. હવે આજે તને અજર તું ગોતે છે, આજે તારા અજરને જા વાંથી લઈ આવ. મારા પાસેથી આજે તને કાંઈ નહીં મળે. ત્યારે રસૂલે ખુદા બયાન કરે છે કે આવા ઇન્સાનો ખરેખર કયામતના દિવસે મુફલિસ હશે. આટલી વસ્તુઓ, આટલી મહેનતો, તન મન અને ધનની સાથે દુનિયાના અંદરમાં એક કામો અંજામ આપ્યા હશે, પણ જ્યારે કયામતનો દિવસ આવશે એ લોકો ખાલી હશે. શા માટે? કારણ કે ખુદા માટે અંજામ નહીં આપ્યું હોય, બીજા લોકો માટે અંજામ આપ્યું હશે. એક બાળક જે છે, જવાન, ત્યાં મસ્જિદના અંદરમાં નમાઝ પડતો હતો. નમાઝ પડે, એમાં જે છે 2 બુઝુર્ગો દાખલ થયા. એ બુઝુર્ગો દાખલ થયા તો જોયા કે એક જવાન છે, એટલી સારી નમાઝ પડી રહ્યો છે, અને ઓટોમેટિકમાં ખબર ન શું થયું, ઓલા જવાનની નમાઝ ઓછીતાનું લંબાઈ ગઈ. કુનૂત લંબાઈ. આ બંને બુઝુર્ગો, એ લોકો જે છે ખુશ થયા, કીધું જોતા આપણી કોમના અંદરમાં આવો જવાન છે કે નમાઝ પડી રહ્યો છે. આ જવાન બિચારો પડતા કુનૂતના અંદરમાં પછવાડે વળીને કહે છે, ચાચા, હું આજે રોજુએ રાખ્યો છું. કીધું, ચાચા, હું રોજુએ રાખ્યો છું આજે. અઝીઝાને મુખ્તરમ, આયતુલ્લાહ સિસ્તાની આપણને કહે છે, એ વસ્તુને તમે ધ્યાન રાખજો કે તમે તમારી જિંદગીના અંદરમાં ખુલૂસનો ભાગ કેટલો છે. અને જલ્દી આપણે આગળ વધીએ છીએ. આયતુલ્લાહ સિસ્તાની ત્યારબાદ એ મિસાલ આપે છે કે જ્યારે રસૂલે ખુદા મક્કાથી નીકળ્યા અને જ્યારે મદીનાથી નીકળ્યા, ત્યારે હિજરત કર્યા પોતે, ત્યારે 2 જાત હતા લોકોના.
મુસલમાનો બે જાતના હતા. અમુક લોકો એ હતા કે જે લોકો એમના ઘરબાર, એમના પૈસા, એમનો માલ, એમનો ધંધો, એમનો દુકાન, બધી વસ્તુ છોડી અને ખુદાની રાહમાં એ લોકો નીકળ્યા ત્યાંથી. કીધું ઇસ્લામને બચાવવા માટે, અમારા ધર્મને બચાવવા માટે અમે નીકળીએ છીએ, અમે રસૂલનો સાથ આપીએ છીએ. અમુક લોકો એવા હતા કે જે લોકોએ કીધું ભાઈ મદીનામાં સારો વેપાર થાય છે, એમ તો અહીંયા મક્કાથી નીકળશું, મદીનામાં વધારે સારો વેપાર થશે, જઈએ આપણે ત્યાં, વધારે આપણને નફો થશે. રસૂલે ખુદા બયાન કરે છે હદીસના અંદરમાં, અમુક લોકો એવા હતા કે જે લોકો ખુદા માટે હિજરત કરી એ લોકોનો અજર ખુદાવંદ કરીમ આપી દેશે. પણ જે લોકો પોતપોતાના દેઝીર અને પોતપોતાના ખ્વાહિશાત માટે હિજરત કર્યા હતા એ લોકોનો અજર એ લોકો પોતે ફોડી ખાય, ખુદા પાસેથી એ લોકોનો અજર નહીં મળે. ક્યારેક ક્યારેક મને એમ થાય, લોકોથી સવાલ કરી, કીધું અરબાઈનમાં જાય છે? કીધું હા. શા માટે? તો ખુદા માટે જાઉં છું, મૌલા હુસૈનની ઝિયારત મોહબ્બત છે, હું જઈ રહ્યો છું. કીધું ઠીક છે. અમુક લોકોની સાથે વાત થઈ, કીધું ભાઈ શા માટે જાય છે? અને ક્યારેક ક્યારેક માલુગઝમાં હું કોઈને વિઝે નથી કરતો, ખુદાના ખાસ તો અહીંયા કોઈને નથી ઓળખતો. અમુક લોકો ખાસ કરીને સેલિબાતેર લોકોની સાથે વાત થઈ કે જાય છે અરબાઈનમાં? કીધું હા. કીધું શા માટે? અરબાઈની થઈ જાય ને સાથે સાથે ખબર નથી કેને ખબર કોને સાંસ પણ થઈ જાય. ઓ ભાઈ શું કરવા જઈ રહ્યું છે? કીધું થઈ જશે ઇન્શાલ્લાહ, કેને ખબર, કોઈ દેખાઈ ગયું. અજીઝાને મુખ્તરમ, હું અત્યારે કેને ભમાવી રહ્યો છું? ખુદાવંદ કરીમ આયતુલ્લાહ સિસ્તાની મને કહે છે, આયતુલ્લાહ બયાન કરે છે કે તમારા એક એક ડગલે અને પગલે તમે જુઓ તમે કેના માટે તમે જઈ રહ્યા છો. આયા તમે ખાલિસન લિલ્લાહ માટે જઈ રહ્યા છો, યા તમારા બાજુમાં અમુક લોકોને એમ થાય ભાઈ વાકાંસ છે, મુઆદૂદ છે, જાતા જાય અને ઋતુર મહિબાને દુબઈ વટાઈ જશું. જે પણ હોય, પણ ઇન્શાલ્લાહ બધું બરાબર છે, પણ કેવા એ ચાહે છે કે તમારી જિંદગીના અંદરમાં, આ તમારી નિયતના અંદરમાં ખુદાનું ખુલૂસ તમારી જિંદગીના અંદરમાં કેટલું છે. ત્યારબાદ આયતુલ્લાહ એક છેલ્લી વસ્તુને બયાન કરી અને આગળ વધે છે, કહે છે કે વસ્તુને યાદ રાખજો. એ જ વસ્તુ કે જે ખુદાવંદ કરીમની માટે તમે આ દુનિયાના અંદરમાં અંજામ આપ્યા હશો એ જ બાકી રહેવાનું છે. જે બીજા લોકો માટે તમે અંજામ આપશો એ બધું ખલાસ થવાનું છે. કુલ્લુ મન અલૈહા ફાન વયબકા વજહુ રબ્બિકા ધુલ જલાલી વલ ઇકરામ. બધી વસ્તુ ખલાસ થવાની છે. જે વસ્તુ બાકી રહેશે તો એ છે કે જે તમે ખુદાવંદ કરીમ માટે અંજામ આપ્યા હશો. અને છેલ્લી વસ્તુ કે જેના અંદરમાં આયતુલ્લાહ સિસ્તાની મારું અને તમારું ધ્યાન ખેંચે છે તે એ છે અલ્લાહ અલ્લાહ ફિ સિત્રી વલ હિજાબ. ઘણી બધી વસ્તુઓ હતી, આયતુલ્લાહ સિસ્તાની આ ત્રણ વસ્તુમાં ભાર આપીને કહ્યું છેલ્લી વસ્તુ હિજાબની તમે ધ્યાન રાખજો. કારણ કે આ એક એવી વસ્તુ હતી કે જે આપણા અહલુલ બૈત એ લોકોની જિંદગીના અંદરમાં દેખાડ્યા કે અમોને ઘણી બધી તકલીફ કરબલાના અંદરમાં પડી, પણ જે સૌથી વધારે અમોને તકલીફ પડી એ ન હતું કે અલી અકબરના છાતીમાં બરછી લાગી, એ ન હતું કે અલી અસગરના ગળામાં તીર લાગી, એ ન હતું કે કાસિમના લાશાના ટુકડે પામાલ થઈ ગયા. ના, સૌથી મોટી મુસીબત એ હતી અમારા સરો ઉપરથી રીદાને છીનવામાં આવી. અને આપણે કહે છે ને, ઇમામ સાદિક બયાન કરે છે, અમારા શિયાઓ ખરાય છે, ઇન્નલ શિયાતના લયફરહુના ફી ફરહના વલા યહઝનુના ફી હુઝનના. અમારા ખરા શિયાઓ એ છે જ્યારે અમે ખુશ હોય તો એ લોકો પણ ખુશ હોય, જ્યારે અમે નારાજ હોય, અમે જ્યારે ત્રિસ્ત હોય તો એ લોકો પણ ત્રિસ્ત. આ એક કરબલાનું મેદાન છે કે જેના અંદરમાં અહલુલ બૈત એ રીદાના છીનવાઓથી એ લોકો એટલા ત્રિસ્ત અને એ લોકો એટલા ગમગીન હતા. મારી જિંદગીના અંદરમાં હિજાબનો મને કેટલો મસઅલો છે, મારી જિંદગીના અંદરમાં હિજાબનું હું કેટલું ધ્યાન રાખું છું. અને આગા ત્યારે આગળ વધીને બયાન કરે છે કે વસ્તુને તમે યાદ રાખજો, તમે જે છે પ્યુદર અને શરમ અને હયાને તમે જાળવી રાખજો. ફક્ત ઔરતો માટે નહીં, જણ માટે પણ તમે જણ લોકો માટે પણ તમે આ શર્મ અને હયાને તમે જાળવી રાખજો. કેવી રીતે? જ્યારે કોઈ પણ કામ થતું હોય, બોલવાના અંદરમાં, કોઈ પણ વસ્તુના અંદરમાં, કોઈ કાર્યોના અંદરમાં, મૌકિબના અંદરમાં તમે કામ કરી રહ્યા છો, વસ્તુને યાદ રાખજો કામથી કામ કરવું છે. એક આલિમ બયાન કરે છે, તમને ખબર છે ઝિના એક એવી ગ્રાવ વસ્તુ છે, પણ શરૂ ક્યાંથી થાય? અહીંયાથી. ચાવી અહીંયા છે, અન્નઝર. એ આલિમ બયાન કરે છે કે અન્નઝર ફબ્તસામતુન વસલામુન
وكلام وموعظ وعمل وتمام. બધું શરૂ અહીંયાથી થાય, નજરથી થાય. જ્યારે નજરથી થાય, નજર પડે એકબીજા ઉપર, કહેશે સલામ તો કરીએ. હવે એકબીજાને કેવું લાગે? એકબીજાને સલામ કરે. હવે જ્યારે સલામ કરે તો સાથે સાથે ગ્લીસે થઈ જાય, ક્વાદનફ, બધું સરખું પસાર થાય છે. આમ તેમ કેવી રીતે? ક્વાદનફે વટાઈ ગયું, સલામે થઈ ગયું, કલામે થઈ ગયું. પછી જ્યારે કલામ થાય તો કહેશે તારા નંબર દે ને. અહીંયા ઊભું ને, તમે જો આ આંખ ક્યાંથી શરૂ થઈ છે? અનદરુ ફબ્તસામતુન, પછી સુરીર આવે, પછી સલામ આવે, પછી કલામ આવે, પછી કહેશે હવે નંબર દે. એકબીજાને કાંઈ કામ આવે, કાંઈ જરૂર પડી, કાંઈ ખપે કરે. અઝીઝાને મુખ્તરમ, અહીંયા ખપે કરે 22 મિલિયન અંદરમાં, પણ ના કાંઈ ખપે કરે. કીધું ઠીક છે. નંબર જ્યારે એશાંશે થઈ જાય, પછી બધા કામો થઈ જાય, પછી કહે છે વતમામ. કેટલી ફેમિલી બરબાદ થઈ જાય છે આ એક નજરના કારણે. આયતુલ્લાહ સિસ્તાની આપણને ધ્યાન દોહરાવીને કહે છે એ વસ્તુને યાદ રાખજો, ઝિના તમારા 40ના સફરના અંદરમાં દાખલ ન થઈ જાય. ભૂલી ના જાજો, ઝિના ફક્ત એક કામ જ નથી. આ ઝિના આંખનું પણ ઝિના છે, કાનના પણ ઝિના છે, ઝબાનના પણ ઝિના છે, અને હાથના પણ ઝિના હોય છે. આગા સિસ્તાની આગળ વધ્યા છેલ્લા નુક્તાના અંદરમાં બયાન કરે છે, એ વસ્તુને યાદ રાખજો કે આ હિજાબ જે છે, હિજાબને કેવી રીતે જાળવી રાખે. આ જે વેતમાં જે કપડાં સેરે હોય છે, સાંકડા સાંકડા કપડાં ક્યારેક ક્યારેક મારાથી પહેરાઈ જાય છે, એનાથી તમે ધ્યાન રાખજો. એવા કોમ્પોક્ટમાંથી તમે ધ્યાન રાખજો, ક્યારેક ક્યારેક હંસાઈ જાય, આમ જણ બાયડીના અંદરમાં ક્યારેક કોઈ લિહાઝ ના રખાતું હોય, મિક્સ બધું થઈ જતું હોય, હાથ અડી જતા હોય. આયતુલ્લાહ સિસ્તાની કે છે આને સફર ના કહેવાય, આને અરબાઈન ના કહેવાય. અઝીઝાને મુખ્તરમ, આયતુલ્લાહ સિસ્તાની કહે છે આ બધી વસ્તુઓથી ધ્યાન રાખજો. મિક્સી તેથી તમે, અને આ એક એક લફ્ઝો બાકાયદા મોજૂદ છે, જે લોકોને ખપે મારી પાસેથી લઈ જાય. મિક્સી તેથી તમે ધ્યાન રાખજો, વેતમાં સેરે અને સાંકડા કપડાથી તમે ધ્યાન રાખજો, અને ખાસ કરીને ઓર્નમેન્ટ અને પોતાના શણગારથી તમે ધ્યાન રાખજો. આપણને ક્યારેક ક્યારેક એમ થાય ભાઈ માકિયાજ વગર નીકળાતું જ નથી. લોકોને કેવું લાગશે? લોકોને એમ લાગે શું ભૂત છો? અરે ભાઈ, લોકોને જેવું લાગે તું તમારા ઇમામની પાસે તમે જઈ રહ્યા છો. કીધું ના બસ મને માકિયાજ. અઝીઝાને મુખ્તરમ, હુસૈન ઇબ્ન અલીની ઝિયારત માટે આપણે જઈ રહ્યા છીએ. આયતુલ્લાહ સિસ્તાની બયાન કરે છે તમારી શણગારને તમે ધ્યાન રાખજો. કોન્ક્લુઝન, આ આયતુલ્લાહ સિસ્તાનીનું કાગળ અહીં તમામ થાય છે. સવાલ, શા માટે આવા મોટા મરજા, આટલા બધા ઇસ્લામના કાયદા કાનૂન હતા, શા માટે આ 3 પોઈન્ટ ઉપર પોતે ફોકસ કર્યા? અલ્લાહુ આલમ, આપણને નથી ખબર. શાયદ એમ હોય, પહેલી વસ્તુ સલાત. કારણ કે સલાત વગર અઝીઝાને મુખ્તરમ જે પણ મુસ્તહબ કામો એ પછી આવશે. જ્યાર સુધી મારી જિંદગીના અંદરમાં નમાઝની પાબંદી નહીં હોય, પછી હું માર્શ કરતો રહીશ, એમની કિંમત નહીં હોય. આયતુલ્લાહ સિસ્તાની કહે છે આ નમાઝની તમે ધ્યાન રાખજો. નમાઝની સાથે આ અઝાદારીને તમે બરપા કરશો, આ બંને સાથે તમને કયામતના દિવસે કામ આવશે. બીજી વસ્તુ એ કે જ્યારે તમે ખુદાની સાથે તમે કોનેક્ટ થવાની તમે કોશિશ કરો, ઇખલાસની તમે ધ્યાન રાખજો. અને ત્રીજી એવી વસ્તુ કે તમે હિજાબની ધ્યાન રાખજો. કારણ કે આ એક એવી વસ્તુ છે કે જેના અંદરમાં કેટલી કૌમો બરબાદ થઈ ગઈ છે આ ઝિના અને હિજાબના કારણે. આ હિજાબની તમે ધ્યાન રાખજો, કારણ કે આ એક એવી વસ્તુ છે, આ એક એવી વિરુસ છે કે જે આપણને શાયદ આ સફરના અંદરમાં ક્યારેક ક્યારેક આપણને એમનો સામનો કરવો પડે છે. અને આખિરમાં આયતુલ્લાહ સિસ્તાની તમામ લોકો માટે દુઆ કરે છે કે પરવરદિગાર આપ તમામ લોકોની ઝિયારતને કબૂલ કરે, આપણને આ દુનિયાના અંદરમાં ઝિયારતે હુસૈન નસીબ કરે, આપણને સર્વેને આખિરતના અંદરમાં શફાઅતે હુસૈન નસીબ કરે. આયતુલ્લાહ સિસ્તાની એ પણ દુઆ કરે છે કે જેટલા લોકો અરબાઈનના અંદરમાં જાય છે, ખુદા એવી રીતે કરે કે જ્યારે તમે પાછા તમારા ગામે આવો, જ્યારે તમે તમારા વતને પાછા લૌટો, તો તમે લોકો બીજા લોકો માટે એક મોડેલ બની શકો. બીજા લોકો માટે તમે એક મોડેલ બની શકો. આપણા જમાનાના ઇમામના ઝુહુરમાં જલ્દ અજ જલ્દ ખુદા તાજીલ ફરમાવે અને આપણને એમના સાચા અંસાર અને આવાનમાં શુમાર ફરમાવે. હાદા વલ્હમ્દુલિલ્લાહ રબ્બિલ આલમીન. ઇન્નલ્લાહ વ મલાઇકતહુ યુસલ્લુના અલન નબી યા અય્યુહલ્લઝીના આમનુ સલ્લુ અલૈહિ વ સલ્લિમુ તસ્લીમા.